जय हिंद, जय भारत, जय माता जी। જોડાઈ જાઓ મિત્રો ફેસબુક લાઈવમાં। જોડાઓ, જલ્દી જોડાઓ। જોડાઓ અને થોડા લોકો થઈ જાય પછી આપણે આગળની વાત ચાલુ કરીશું। તો પહેલાં આ બધા જોડાઈ જાઓ। જોડાઓ મિત્રો। વાત કરીશું સતુ ભુવાની અને આ અમુક હરામીઓ છે, સમાજના ગદ્દારોની વાત કરીશું, જે સમાજમાં રહી અને સમાજની સાથે જે ગદ્દારી કરતા હોય, વાત એની કરીશું। એટલે જોડાઓ પહેલાં અને વિડીયો બધા શેર કરી દેજો। ખીમજીભાઈ અમારા અંજારથી જય માતાજી ભાઈ, નીતિનભાઈ વેકરિયા જય માતાજી, કલ્પેશભાઈ કજરિયા જય માતાજી ભાઈ, સોનજી બી રાઠોડ જય માતાજી, જોડાઈ જાઓ મિત્રો। વાત કરીશું આપણે આ સતુ ભુવાની। આ સતુ ભુવા જે માળવાળી મેલડીમાં અને એના જે નાટક કરતા હોય, તો પેલા જોડાઈ જાઓ બધાય, જોડાઈ જાઓ મિત્રો। બને એટલો વિડીયોને શેર કરી દેજો। જોડાઓ જોડાઓ, જલ્દી જોડાઓ। સરોજિયા હિરેશભાઈ, હરેશભાઈ જય માતાજી ભાઈ, સોવૈશ્યા ભરતભાઈ જય માતાજી, રતિલાલભાઈ સરવૈયા જય માતાજી ભાઈ, જય સિયારામ। વિડીયો બને એટલો શેર કરી દો ભાઈ, વધારે વધારે લોકો સુધી વિડીયો પહોંચે અને વધારે વધારે લોકો જોડાય અને આપણા લાઈવમાં આવી અને આપણે જે આજે ખુલાસા કરવાના છીએ જીવરાજ કુંડિયાના બાપના, જીવરાજ કુંડિયો, બહાદુર કટોણીયો, ભાવેશ હળવદિયો, આ ઓલો આરબીડો, આરસીડો અને બહાદુર ભાઈ રામજીડો અને અમિતડો, આ બધા હરામી જે છે, સમાજના દુશ્મનો, સમાજને એક ગેરબંધારણી શબ્દનો ઉચ્ચાર કરવા માટે આ બધાને સલાહ અને સૂચન આપતા હોય અને પોતે એમ કે અમે કાંઈ હિમાલય જેવું કામ કરી નાખ્યું એવું બધું રાજી થતા હોય। એટલે એના માટે આપણે આજે લાઈવ થયા છીએ। તો બને એટલો વિડીયોને શેર કરી દો મિત્રો। ભોળાભાઈ ડી સોલંકી જય માતાજી, અતુલભાઈ, રણજીતભાઈ જય માતાજી ભાઈ। જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરી દેજો। જોડાઓ જલ્દી। કેટલા લોકો સુધી પહોંચ્યા છે એ કહેજો ભાઈ, કેટલા લોકો તમને દેખાય છે। મુકેશજી ઠાકોર જય માતાજી ભાઈ, કેતનભાઈ વિકાણી જય માતાજી, રાજુભાઈ ધામેલ જય માતાજી ભાઈ, સતુ ભુવાની માં મેલડી જો જય માતાજી ભાઈ, સુનિલભાઈ વડદોરિયા જય માતાજી ભાઈ, સાહિલભાઈ જય માતાજી ભાઈ,
રતિલભાઈ સરવૈયા જય માતાજી ભાઈ. 57 લોકો થયા છે. બને એટલો વિડીયોને શેર કરી દીજો મિત્રો. અને હરામીના પેટનો રામજી આ ખાંગડો અને હગી એની કુટુંબની દીકરીને બળાત્કાર કરનાર રામજી ખાંગડો અત્યારે એમ કે બધાને કહેતો ફરે છે કે દીપક ચુડાસમાની આઈડી બંધ થઈ ગઈ ને અમે આ કરી લીધું ને તે કરી લીધું. એટલે હરામીના પેટના તારા બાપની આઈડી છે. આ તારા બાપ રામજીડાએ નથી આપી. તારો બાપ દીપક ચુડાસમા છે. આ તારા બાપની આઈડીમાં કાંઈ ન થાય. બરાબર? એટલે ભડવા હરામીના પેટના આઈડીને કાંઈ ન થાય. તારી માં ચાલુ છે. જો જીત્યા જયસિંહભાઈ જય ભીમભાઈ, સાગરભાઈ વિકાણી જય માતાજીભાઈ, રાજભાઈ પરમાર રાજેશભાઈ જય માતાજીભાઈ, ગોપાલભાઈ ચુડાસમા જય માતાજીભાઈ ગોપાલભાઈ, દિનેશભાઈ સરવૈયા જય માતાજી, નરેશભાઈ મહિડા જય રામનાથ મહાદેવ જય ગિરનારીભાઈ. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો ભાઈ. અને રામજીડા આ તારા બાપાનું કાંઈ આમાં ન આવે. આમાં તારો બાપો ગમે એટલો ઊંધો પડી જાય ને તારી માની હેઠે તોય તે આ આઈડી બંધ ન થાય. આ તારા બાપ દીપક ચુડાસમાની આઈડી છે. બરાબર? અને તું બધાને પોસ્ટર મૂકી અને ભડવા તું કહેતો હોય કે આ દીપક ચુડાસમાની આઈડી બંધ થઈ જાય તો એ તારો વહેમ છે. બરાબર? જો હમ હરેશભાઈ જય માતાજીભાઈ. બને એટલો વિડીયોને શેર કરી દીજો મિત્રો. ભરતભાઈ અણિયાળીમાં અણિયાળી જય માતાજીભાઈ, મનોજભાઈ પટેલ જય માતાજીભાઈ, રવિભાઈ સોલંકી જય માતાજી. બને એટલો વિડીયોને શેર કરો મિત્રો. વધારેમાં વધારે લોકોને જોડો. બલોલિયા વિજય કોળી ડાયરાને જય માતાજીભાઈ જય માતાજીભાઈ. એટલે એવું ખુશ નહીં થવાનું. બરાબર? કારણ કે અમુક મેં વિડીયો હતા મેં મારી રીતે જ હાઇડ કર્યા છે. એટલે કે મારે અહીંયા પૂરેપૂરા જે કન્ટેન્ટ હતા ચડાવેલા હતા ને એટલે મેં મારા આખા કન્ટેન્ટ હજી બાકી હતા એ હવે કાલથી શરૂઆત થઈ જશે કે કન્ટેન્ટ બધાય આગળ જે મૂકવાના હોય ને એ મૂકીને આગળ પાછા ચડાવી દેવું. બાકી એમાં તારા બાપ રામજીડા તમારા બાપનું કાંઈ હેસિયત નથી કે દીપક ચુડાસમાની આઈડી બંધ થાય. બરાબર? આ તારા બાપ દીપક ચુડાસમાની ઓરિજિનલ આઈડી છે. અને તમે કહેતા ને 55,000 ફોલોવર્સ, તો આજે 56,000 ફોલોવર થઈ ગયા છે અને 56,000થી ઉપર 200-300 થઈ ગયા છે. બરાબર? જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો. પ્રકાશભાઈ જય માતાજીભાઈ, સુનિલભાઈ જાડેજા જય માતાજી, સોલંકી પ્રકાશભાઈ જય માતાજી. એટલે રામજી ખાંગરવાળા તારો બાપ જેમ તારી બાયડી અરે ચાલુ થઈ ગયો તો કોણ છે? લખીરામભાઈ ધાણીધારિયા જય માતાજીભાઈ. જે ગાયડું બોલતા હોય એને કાયદેસર અમે રિમૂવ કરી નાખશું. જે ગાયડું લખશે એને બધાને રિમૂવ કરવામાં આવશે. ભાઈ બહાદુર કટોણિયા તમારા સમર્થનમાં નહોતો નહીં. સમાજ અમે તો એનો વિશ્વાસ કર્યો હતો પણ એ ખહુરિયો નીકળ્યો અને એ કજાયત નીકળ્યો અને દગાબાજ નીકળ્યો. દીપકભાઈ સોલંકી સુરતથી જય માતાજીભાઈ, નિલેશભાઈ ચુડાસમા જય માતાજીભાઈ, કિશોરભાઈ ઘુઘલ જય માતાજીભાઈ, દીપકભાઈ જય ભીમ જય ભીમભાઈ જય ભીમ, ગોપાલભાઈ ચુડાસમા જય માતાજીભાઈ. અમારા પરમ મિત્ર અને મારો ભાઈ ગણું તો એ અને ભાઈથી વિશે ગણું તો એ અમારા ગોપાલભાઈ ચુડાસમા. BS સોલંકી જય ભીમભાઈ. અમારા વસંત કાકા રાજકોટિયા ગારિયાધારથી જય માતાજીભાઈ. નિલેશભાઈ ચુડાસમા, નિલેશભાઈ રાઠોડ જય માતાજી મામા એવું લખ્યું છે જય માતાજીભાઈ. ખહુરિયા નો સુધરે ભાઈ, વાત સાચી છે. કારણ કે ખહુરિયાને
વાતું એક પીસડું જડ્યું હોય તો કાગડો કરવાની આદત હોય, પણ એને ખબર નથી કે આ બાપ દીપક ચુડાસમા છે અને એની આઈડી છે, તમારા જન્મ નતા છે ને એ પહેલાની આઈડી દીપક ચુડાસમા વાપરે છે. બરાબર. 5 મહિનાથી ભાઈ હું રવિવાર ભરું છું. હવે માતાજી માળવાળા મેલડીમાં એ હજી કઈ ફેર જવું નથી ભાઈ. બલોલિયા વિજયભાઈ કોળી, મને કોન્ટેક કરજો ભાઈ તમે, અને તમારો મોબાઈલ નંબર આપજો મને. બલોલિયા વિજયભાઈ કોળી, તમે તમારો કોન્ટેક નંબર મને આપજો, અને એમાં વાતચીત જે કાંઈ છે આપણે કરીશું ભાઈ. વિજયભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. નિલેશભાઈ રાઠોડ, સત્ય સામે આખો સમાજ એક થાય તો સતુ ભુવાના બાપાને પણ માફી માંગવી પડે. જોઈ લ્યો વિડીયો. વાલ્મીકી સમાજના આગેવાન ખાલી લાગણી દુભાવી તો કેમ ઢીલા થઈ ગયા છે ભાઈ. સાચી વાત છે ભાઈ. અશ્વિનભાઈ વાઘેલા, જય માતાજી. દીપકભાઈ ચુડાસમા, જય માતાજી. જય માતાજી ભાઈ અશ્વિનભાઈ. સંજયભાઈ વસાણી, જય માતાજી ભાઈ. ધાર્મિકભાઈ ચુડાસમા, જય માતાજી ભાઈ. જયદીપભાઈ, જય માતાજી. સંદ્રેશભાઈ સરિયા, જય માતાજી ભાઈ. કિશોરભાઈ ગૂગલ, ફૂલ સપોર્ટ ભાઈ. આભાર ભાઈ, આભાર તમારો. મહેન્દ્રસિંહ જે, જય સ્વામિનારાયણ ભાઈ. 5 મહિનાથી ભાઈ, સાચી વાત છે. તો આવી ગયું પ્રકાશભાઈ, જય માતાજી ભાઈ. તો જે આ સતુ ભુવાને ને આવલા પોપટ ભુવાને હરામીઓને જે સપોર્ટ કરે છે અને દેવી પૂજકની માતાઓ બહેનોને ત્યાં વાઘરેણું કરવા લઈ જાય છે અને પોતે ફૂલ સપોર્ટ આપે છે કે અમે વાંધો નહીં, અમને વાઘરી કયો, અમારી બાયડીને વાઘરેણ્યું કયો, અમને કાંઈ વાંધો નથી, એવું એ કહેવા જાય છે. હું કર્યું હતું એ ભડવા બહાદુરે, ભડવાએ કરી હતી બહાદુર કટોણીએ. અત્યાર સુધી અમને રમાડતો હતો કે અમારે રામજી ખાંગરવાળા હારે કાંઈ લેવા દેવા નથી, અને અંદરો અંદર અને ઉંદરકામાં કર્યા, અને બહાદુરે આ રામજી ખાંગરવાળાને સપોર્ટ દીધો, અંદરો અંદર સપોર્ટ દઈ અને આ હરામીના પેટનો અમને રમાડતો હતો ને ચોદું બનાવતો હતો. વિજયભાઈ વાઘેલા, દીપકભાઈ તમારી આઈડી બંધ થાય એમ હતી ને? આઈડી બંધ થોડી થાય ભાઈ. પ્રેમજીભાઈ ડાંગર, જય ભીમભાઈ, જય સંવિધાન. અમારા જયરાજસિંહ ગોહિલ, અને અમારે બગદાણાની બાજુમાં ડુંગરપુર, અને ડુંગરપુરથી જે સતુ ભુવાની સાથે જે એને લડાઈ લડી, સતુ ભુવાને એને ફરિયાદ કરી, સતુ ભુવાને કાયદેસર બગદાણા પોલીસ સ્ટેશનમાં હાજર કરાવ્યો, એ અમારા જયરાજસિંહ પોતે આવી ગયા છે ભાઈ. જય માતાજી. જયરાજસિંહ ગોહિલ, જય માતાજી. નિલેશભાઈ રાઠોડ, બાકી જે એ અમિત ડાભી બોલે છે એને હું વાઘરી છું પછી તો બધા કહેવાના છે ને, પણ આપણને આપણા હાથા બનીને ત્યારે આવું થાય છે. સાચી વાત છે ભાઈ. નિલેશભાઈ રાઠોડ. સંજયભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. દીપકભાઈ સોલંકી, જય માતાજી. અશોકભાઈ ખુમાણ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. અમારા અશોકભાઈ ખુમાણ લખે, જય માતાજી ભાઈ. ગોપાલભાઈ ચુડાસમાએ લખ્યું છે, વાઘરી થવું હોય તો તમે થાવ, બીજાને કરવા જાવમાં. સાચી વાત છે ગોપાલભાઈ. રાજા મેલડીવાળા, જય સતુ ભુવા. સતુ ભુવાની જય નહીં, માતાજીની જય કયો ભાઈ. સતુ ભુવો એક શું કહેવાય કે હાવ નિખાલસ માણસ છે, એને કોઈ ધર્મ ફરમ આવતું નથી, અને મલકના રૂપિયાની માટે મીટ માંડીને બેઠા છે ભાઈ. એટલે કોઈ એને સતુ ભુવાના કોઈ એવું નથી. જય સતુ ભુવાની છે નહીં, ધર્મની વાત છે. બરાબર, એટલે ધર્મની જય બોલો. નિલેશભાઈ ઠાકોર, જય માતાજી ભાઈ. રાહુલભાઈ ઉનાવા, અમારે વિજપડીથી, જય માતાજી ભાઈ. અમારા હરપાલસિંહ ચુડાસમા, જય માતાજી. જયરાજ વાઘેલા, જય ભીમભાઈ, જય માતાજી. જીત્યા જયસિંહભાઈ કહે છે, જેને બાળકની તકલીફ હોય એને એક આત્રે સાંજે ઈસુબ ફૂલ એક ચમચ પાણી સાથે લેવાથી શુક્રાણુ બને છે. એ વાત સાચી છે ભાઈ. દેશી ઉપચાર જે અમારે જીત્યા જયસિંહભાઈ કીધો છે, તો ટ્રાય કરી જો.
બરાબર. ઈસુપગુલ છે એ એક ચમચ પાણી સાથે લેવું, કારણ કે એને શુક્રાણુની જેને કમી હોય એને આ બધી તકલીફ થતી હોય છે. તો ભાઈ આ રીતે ટ્રાય કરી જોવી. અમારે મંગલભાઈ બુટિયા, અમારા જીગરજાન એવા મંગલભાઈ બુટિયા અમારે પધાર્યા છે. આભારભાઈ મંગલભાઈ. રાજા મેલડીવાળા, ના આવું નથી ભાઈ. સાવધની આઈડી બંધ ના થાય ભાઈ. મનોજભાઈ પટેલ, જય માતાજી. જય માતાજી ભાઈ, આભાર ભાઈ. રાજભાઈ સોલંકી, જય માતાજી. નિલેશ રાઠોડ, મામા માતાજી તમને આમાં જીત અપાવશે, બાકી આ અમિત પછી રામજી આરસી બધા દેશી દારૂ વાળા છે. મારા નજરે જોયું, તમારે મારે વિડીયો ઉતારવો હતો, તમારી ઉતારી લીધો હોત તો સારું હોત. સાચી વાત છે ભાઈ. નિલેશભાઈ રાઠોડ, જો કોથળિયા હોય ને એને શું ભાઈ ભાઈ, બરાબર. આ બધું ધીમે ધીમે બધું બારું આવશે. તમારો સાથ અને સહકાર છે ને એ જ મારા માટે બહુ છે. એટલે આજ નહીં તો કાલ એ ફોલ્ટમાં તો આવશે જ દીકરા, બરાબર. પણ દેવી દાદા એને હરખા જ રાખે છે, તમે જુઓ, બરાબર. ક્યાંય સમાજમાં હવે ઇજ્જત રહી નથી, ક્યાંય સમાજમાં હવે ઇજ્જત રહી નથી. એટલે હવે ક્યાંય તમે જુઓ, અને હવે નિલેશભાઈ કહું છું કે નિલેશભાઈ હોય કે રાજકોટના ગમે તે હોય, જે પણ આને ભાળો અને જેને આ મોકો મળે વિડીયો ઉતારવાનો તો કાયદેસર વિડીયો ઉતારી લેજો. અને કાયદેસર આ ભાઈ એમ કહે કે કોથળિયા નથી, અમે આ પોટલી બાજ છે. દેશી દારૂની પોટલી નાખી નાખી અને હરામીના પેટના આખા સમાજને બદનામ કરે છે અને સમાજને વેચી ખાય છે. આપણા હાથાને સાહવાનું બંધ કરો અને વાઘરી થાય એને થવા દો. અને પાણીનો કળશો એ દેવાય નહીં ભાઈ. અમારા ગોપાલભાઈ ચુડાસમા કહે છે, સાચી વાત છે ભાઈ. સોલંકી ઘનશ્યામભાઈ, જય માતાજી ભાઈ. અમારા જયરાજસિંહ શું લખ્યું છે, 100 રૂપિયાની આવક હોય તો 5 રૂપિયા દેવામાં શું વાંધો દીપકભાઈ? સાચી વાત છે ભાઈ. ખોડાભાઈ, જોડાઓ મિત્રો. કેટલા લોકો જોવો છો ને ક્યાંથી જોવો છો એ બધા લખજો ભાઈ. હો પાછળ એક સાધુ મારા જુનાગઢના હતા, કેંગી કમેન્ટ ભાઈ ભાગી જાય છે ભાઈ, બહુ કમેન્ટ વધારે આવી જાય ને એટલે. સત્તુ ભુવાનું રેકોર્ડિંગ આવ્યું વાલ્મીકી સમાજના આગેવાનો સાથે. કઈમાં છે કાંઈ ખબર નથી ભાઈ, જોયું નથી. હો આજ આવ્યું હોય તો કાંઈ ખબર નથી, કારણ કે આજે હું કામમાં હતો ભાઈ. જોડાઓ મિત્રો, જોડાઓ. મંગલભાઈ બુટિયા, જય માતાજી ભાઈ. જય ગોપાલ. હા, જય ગોપાલભાઈ. ગોપાલભાઈ ને કહે છે જય માતાજી ભાઈ. ગોહિલભાઈ વિક્રમસિંહ દરબાર રાજપૂતાના, જય માતાજી ભાઈ. સોલંકી ઘનશ્યામભાઈ, જય માતાજી. કેમ અમારી કમેન્ટ લેતા નથી ભાઈ? જય માતાજી. મહેશભાઈ સોલંકી, મહેશભાઈ સોલંકી તમારી કમેન્ટ ક્યાં છે ભાઈ? આગળ વહી ગઈ છે ભાઈ ઝપટમાં. 100% રિઝલ્ટ છે ભાઈ. જીત્યા જયસિંહભાઈ, સાચી વાત છે ભાઈ. લખીરામ ધણી ધારિયા, જય સિયારામભાઈ. મંગલભાઈ બુટિયા, જય માતાજી એવું લખ્યું છે ભાઈ. વિજયભાઈ, ગોપાલભાઈ, હું તો બોલીશ ભાઈ. જય સંવિધાન. કેશુભાઈ અજાડિયા, જય માતાજી ભાઈ. પછી મહેન્દ્રસિંહ, જય માતાજી ભાઈ. વિજયભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. ગીતા સોલંકી, જય માતાજી. મંદિરે એવું લખેલું છે ભાઈ, કંઈક થોડુંક પાછળનું નથી વચાતું. ધીરુભાઈ કેસરિયા, જય માતાજી. અજીત એ આર, જય માતાજી. દીપકભાઈ, સતુરભુવાનું શું થયું? સતુરભુવાનું કાંઈ નથી થયું. સતુરભુવા ને જે ખાવાનું છે એ બાકી છે. સતુભુવાને ન્યા પાવડો લઈને પાણી વળાવવાનો છે.
સત્તુ ભુવાને જે અત્યારે નવા નવા ખેલ કરે છે એને બંધ કરાય. હમણાં કેશુભાઈ અજડિયા અમારા ચોટીલા નવાગામથી જય માતાજીભાઈ, પછી બલોલિયા વિજયભાઈ કોળી GJ13 એટલે સુરેન્દ્રનગર, વિનોદભાઈ વી પરમાર જય ભીમભાઈ, અમારા ગોપાલભાઈ સોલંકી રાજકોટથી. જોડાઓ મિત્રો, જોડાઓ. બને એટલો વિડીયો શેર કરી દો. કોમલભાઈ ડાભી જય માતાજીભાઈ, અમારા પંકજભાઈ પરમાર વંડા જય માતાજીભાઈ, અશોકભાઈ મકવાણા જય માતાજીભાઈ, કોમલભાઈ ડાભી જય માતાજીભાઈ, અમારા રાજુભાઈ સોલંકી જેતપુરથી જય માતાજીભાઈ, મહેશભાઈ સોલંકી જય માતાજી, જય રખા દાદા, વૈશાલી જાદવ આજે આવું નવું રેકોર્ડિંગ, કાંઈ વાંધો નહીં, હમણાં જોઈ લઉં. કેશુભાઈ અજાડિયા ચોટીલા નવાગામ જય માતાજીભાઈ, અશોકભાઈ મકવાણા જય માતાજી. એટલે જે અત્યારે આ સત્તુ ભુવાની જે વાત કરતા હતા આપણે, સત્તુ ભુવાના અત્યારે નહીં તો અત્યારે 75% સુધી સમાજમાં ધાક બેહી ગઈ કે સત્તુ ભુવો ખોટો છે. બરાબર. હવે જે ત્યાં જાય છે એટલે ભાઈ હવે દર શનિવારે રવિવારે ઓફર મૂકશે, કોકને 2 લાખ 3 લાખ 2 લાખ 3 લાખ રૂપિયા ઓફર મૂકશે. એટલે સમાજને એવું લાગે કે ભાઈ આ દેહે કે નહીં દે, એ જોવા માટે અત્યારે જાય છે કે સત્તુ ભુવા ઘણા ખરા તો હવે એમ જાય છે, કોઈ જોર આવા તો ઓછા જ જાય છે. બરાબર. અને વિશ્વાસ તો રહેવા નથી દીધો, કારણ કે આ ભાઈ જેટલી કાંડ કરતા હતા એ કાંડ આપણે મૂક્યા. કાલે જ એમ વિડીયો બતાવ્યો હતો, જે હાચા માળવાળા મેલડી જ્યાં જૂનું ઠેકાણું છે, જૂનું થાનક છે, ત્યાં તમે દિવ્યતા જોવો, એ મંદિરની એક દિવ્યતા જોવો, એનું તમે મંદિરમાં ખાલી તમે દર્શન કરો તો આપણને લાગે કે અહીંયા આપોઆપ માતાજી હોવા જોઈએ. હવે એ માતાજી જે અત્યારે જે સેવા પૂજા જે માજી કરે છે, એ માતાજીનું તમે રૂપ જોવો તો લાગે કે માતાજી છે પોતે. બરાબર. પણ આયા જે અત્યારે આ સત્તુ ભુવા જે એની વાડીમાં જે એને ધંધો ચાલુ કર્યો છે, એ ધંધો ત્યાં ચાલુ કર્યો, ત્યાં તમે કોઈ ધર્મ જેવું જાગતું નથી ભાઈ. તે 85 જણા લાઈવ હતા, નેટવર્કના કારણે 33 થઈ ગયા ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, આવી જાય. વિડીયોને બને એટલો શેર કરી દો ભાઈ, વિડીયોને બને એટલો શેર કરી દો એટલે હમણાં જોડાઈ જાય બધા. બરાબર. કારણ કે નેટવર્કનું ઇસ્યુ છે એટલે માટે આવું બધું થાય છે. તો અમારે મંગલભાઈએ લખ્યું છે એ વાત બરોબર છે, પણ બધાય એક વાર વિડીયો શેર કરી દેજો ભાઈ. વિપુલભાઈ સોલંકી વર્ગ એવું લખ્યું છે ભાઈ. વિજયભાઈ ધોળકિયા જય માતાજી ભાઈ, હું તો બોલીશ, નેટ ચાલતું નથી ભાઈ, હવે હાલશે ભાઈ. જય માં મેલડી માળવાળીમાં જય માતાજી ભાઈ, જય મેલડીમાં હરેશભાઈ કોળી હુડકો કોલોની જય માતાજી ભાઈ, અમારા ઉમેશભાઈ વડદોરિયા જય માતાજી ભાઈ, લક્ષ્મણભાઈ કુવરિયા જય માતાજી ભાઈ, જીતેશભાઈ સુડાસમા જય માતાજી ભાઈ, બાબુભાઈ અગ્રાવત જય માતાજી, દીપકભાઈ જય માતાજી ચાવડા, દીપક ચાવડા હું વિજપડીથી, દીપકભાઈ ચાવડા જય માતાજી, દીપકભાઈ ચાવડા અમારે વિજપડીથી છે ભાઈ. પછી મુનો પટેલ જય માતાજી ભાઈ, મુનાભાઈ, વિજયભાઈ સુડાસમા 70 જણા પાછા થયા છે ભાઈ. ધીમે ધીમે કરી વિડીયો બધા શેર કરજો ભાઈ, અને લાઇક ને શેર ભૂલતા નહીં, અને કોઈ મજા આવે તો લાઇક કરજો ભાઈ. વિડીયો બધા શેર કરી દેજો, કારણ કે અત્યારે આપણે જે હમણાં નેટવર્ક હાલતું નહોતું એના લીધે થોડીક સંખ્યા ઓછી થઈ ગઈ, એટલે બને એટલો વિડીયોને શેર કરો ભાઈ. બરાબર. વિજયભાઈ સુડાસમા કે 90 જણા થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં ભાઈ, હજી તો ટાઈમ છે, હજી 10 વાગ્યે આપણે ક્યારેક તો 11 વાગ્યે લાઈવ ચાલુ કરીએ છીએ. બરાબર. હજી તો ટાઈમ જ છે, તો આપણે અડધી કલાકનો સમય આપણે લેવું. બરાબર. તો ત્યાં સુધી બધા વિડીયો એક વાર ભાઈ શેર કરી દેજો. કોઈ એવા માણસ ન હોય, કંજુસાઈ નહીં કરતા ભાઈ. જો તમને મજા આવતી હોય તો વિડીયો શેર કરજો ભાઈ. અને હું પાછું લાઈવ પૂરું કરું, અને જો વિડીયો વધારે શેર કરેલો નહીં હોય તો પછી ભાઈ મજા ન આવે ભાઈ. એટલે બધા વિડીયો એક વાર શેર કરી દેજો ભાઈ. ઉમેશ જાદવ કેમ છે ભાઈ? સારું છે ભાઈ.
અશોકભાઈ મકવાણા જય માતાજીભાઈ. સપ્રક દીપક સપા જય માતાજીભાઈ. અશોકભાઈ મકવાણા જય માતાજીભાઈ. રામજીભાઈ સુડાસમા જય માતાજી. રામજીભાઈ અમારા રામજીભાઈ સુડાસમા જય માતાજી. પછી હવસીભાઈ રબારી જય માતાજી ભાઈ રાજકોટથી જય માતાજી હવસીભાઈ. પછી મનોજભાઈ પટેલ મજા જ આવે ભાઈ. હા ભાઈ, જેને મજા આવતી હોય એ વિડીયો શેર કરી દેજો ભાઈ. ન મજા આવતી હોય તમને કોઈને કાંઈ કહેવું નહીં, મજા આવતી હોય તો શેર કરજો. હરેશભાઈ મીંડાળિયા જય માતાજી ભાઈ. હરેશભાઈ કોળી. સાગરભાઈ કાવીઠિયા, સાગર સનખડા જય માતાજી ભાઈ. રાજકોટિયા શૈલેષભાઈ જય માતાજી. વિક્રમભાઈ રાઠોડ જય માતાજી ભાઈ. પોલ બાકાજી કી બોલાવો એટલે 300 જણા થાય ભાઈ, કાંઈ વાંધો નહીં. રમેશભાઈ વડોદરિયા, કોઈ એવું ધર્મ નથી કે રૂપિયા ઉપર કામ થાય. સાચી વાત છે. ધર્મને દીવા ધૂપ કરો એટલે માની લે કે ધર્મ નથી કહેતા કે રૂપિયા આપો બોલો. સાચી વાત છે ભાઈ. રૂપિયા હોય ત્યાં ધર્મ ન હોય. જ્યાં રૂપિયાનો વહીવટ થતો હોય ત્યાં ધર્મ ક્યારે હોતું નથી ભાઈ. હિતેશભાઈ કુમાર જય માતાજી. જય ભીમ. રવિભાઈ કટોણિયા જય માતાજી. રવિભાઈ. સાગરભાઈ કાવીઠિયા જય ભેસાસુર દાદા. દીપકભાઈ સનખડાથી જય માતાજી ભાઈ. પરમાર લાલજીભાઈ જય માતાજી ભાઈ. એટલે આ સતુ ભુવાએ જે એને વાડીએ ધંધો ચાલુ કર્યો છે, જે સમાજને લૂંટવાનું કામ કર્યું છે, અને જે સમાજ આંધળો થઈ અને ન્યા ભરમાવા જાય છે. હવે તમે એ તો પૂછો કે માતાજી કહે છે કે એટલા છોકરા દીધા, એટલા દીકરા લોકોને દીધા છે, તો એમાંથી એના ઇન્ટરવ્યુ તો લ્યો. 50-60 એવા દીકરા, હવે 400 છોકરા દીધા માતાજીએ, તો 50-60 ઇન્ટરવ્યુ તો એવા લ્યો કે અમને આ માતાજીએ દીકરા દીધા છે. આ માતાજીના કહેવાથી સતુ ભુવાને બોલ કાઢવાથી અમને માતાજીએ દીકરો દીધો છે. કોઈકને 20 વરે દીધો હોય, કોઈકને 30 વરે દીધો હોય. તો તમને કોઈએ માતાજીએ જો કાંઈ પણ દીધું હોય, માતાજીએ તમને તમારું સાંભળ્યું હોય, બરાબર, તો તમે કેમ નથી કહેતા ભાઈ? કેમ હામાં નથી આવતા? સપ્રક દીપકભાઈ ગામ જાંબુડિયા મોરબી જય માતાજી ભાઈ. મિહિરભાઈ સોલંકી જય માતાજી ભાઈ. અશ્વિનભાઈ વાઘેલા મોરે મોરો દઈ ગયો ભાઈ. સાચી વાત છે, મોરે મોરો. દીપકભાઈ સુડાસમા 90 જણા. ગોહિલભાઈ મંગળુભાઈ જય માતાજી ભાઈ. મંગલભાઈ બુટિયા જય માતાજી. વિકાણી સર હા. પરમાર લાલજીભાઈ જય માતાજી ભાઈ. અમારા વિજયભાઈ વિકાણી જય માતાજી ભાઈ. તો આ જેને 400 માતાજીએ દીકરા દીધા હોય, તો એ માતાજીને આ કોઈ હામાં કેમ નથી આવતા? હે, આ તો દીપક સુડાસમાના વિરોધના કારણે એ 2 દીકરીઓને કદાચ 5 લાખ રૂપિયા જાહેરમાં મળ્યા, હાલો માની લીધું. પણ અત્યાર સુધી તમે જે એલાઉન્સ કર્યા એનું શું થયું? ઓલી 2 અમારી 2 દીકરીઓ જે 10 વર્ષની તમે ગોતી, 10 વર્ષથી અમારી 2 દેવી પૂજકની દીકરીઓને તમે સિલેક્ટ કરી હતી, પસંદ કરી હતી. હવે એ દીકરીઓ નાની 10 વર્ષની બાળા છે હજી. હવે આ દીકરીઓ કેદી મોટી થાય, કેદી એના લગ્ન થાય, તો એને રૂપિયા તમે ક્યારે આપશો? બરાબર, 5 વર્ષે આખી સરકાર બદલી જાય છે. બરાબર, તો આ એ 15 વર્ષમાં 12 વર્ષમાં આખો ભાવ પલટી જતો હોય છે. બરાબર, આખો દહકો વિયો જતો હોય છે. તો આ એક દહકાની અંદર તમે આ દીકરીઓને, જે અમારી દેવી પૂજકની દીકરીઓને જે રૂપિયા દેવાનું તમે નક્કી કર્યું છે સતુ ભુવા, તો એ તમે ક્યારે આપશો? જો તમારે હવે બહુ સાચા તમારે રહેવું જ હોય, બરાબર, સાચું તમારે રહેવું હોય, તો આ દીકરીઓને પૈસા મૂકી દો ને. 21 લાખ રૂપિયા એટલે 42 લાખ રૂપિયા છે. આ 42 લાખ રૂપિયાની જે 2 દીકરીઓના નામે અલગ અલગ એફડી કરી નાખો. એફડી કરી અને સમાજની સમક્ષ મૂકી દો. તમારે સાચું જ કરવું છે. જો સાચું જ રહેવું છે તો તમે કેમ આ જે લોકો છે એને બોલતા બંધ કેમ નથી કરતા? બરાબર. રાજુભાઈ ભીલ વિજપડીથી જય માતાજી ભાઈ. સાગરભાઈ કાવીટિયા વાલ્મીકી સતુ ભુવાનું રેકોર્ડિંગ આવ્યું છે, હશે ભાઈ. અમિતભાઈ ડાભી દેવીના રૂપિયા ખાઈ જાય છે ભાઈ. વિક્રમભાઈ રાઠોડ વાહ ભાઈ વાહ.
કોઈ વાંધો નહીં, મારા નંબર છે તમારી પાસે હોય ને તો પહોંચાડજો, જેની પાસે માહિતી હોય એની પાસે હું નંબર નાખી દઉં છું. આ જે રાજકોટવાળા હરામીઓ કોઈની પાસે રૂપિયા ખાતા હોય તો મારા સુધી એ માહિતી પહોંચાડો. બરાબર, આ બધાય દૂધથી ધોયેલા થાય છે, એટલે તમે મારા સુધી માહિતી પહોંચાડો. અને જે અત્યારે નંબર હું નાખું છું, પણ ભાઈ અત્યારે ફોન નહીં કરતા કોઈ, બરાબર, અત્યારે ફોન નહીં કરતા. આ લાઈવ પૂરું થાય ને ત્યારે ફોન કરજો ભાઈ, બરાબર. મફતના પરમારા એવું લખ્યું. જય માતાજી ભાઈ, સાચી વાત છે. હિંમતભાઈ, જય માતાજી ભાઈ. રમેશભાઈ, ગઈ અવતારે આપે સતુ ભુવા, ગયા અવતારે આપે તો એ વાત સાચી છે ભાઈ. શક્તિભાઈ મોપલી ભર્યા, જય માતાજી ભાઈ. આ મારો નંબર છે ભાઈ, લઈ લ્યો નંબર અને નંબર સેવ કરી, અને જેની પાસે સતુ ભુવાની માહિતી હોય, આ હરામીઓ જે વાઘરી થવા ગયા હતા એની માહિતી હોય, રામજી ખાંગરવાળો, અમિત ડાભિયો, આરબી પરમાર, આરસી સોલંકી, ભાવલો હળવદિયો, બહાદુર કટોણીયો, આ બધાના કાંઈ પણ માહિતી હોય તો મારા સુધી પહોંચાડજો. મેં નંબર નાખી દીધો છે, બરાબર. મારા સુધી પહોંચાડો, તમારું નામ ગુપ્ત રહે. જો તમે ધારશો તો તમને તમારું નામ આપીશ, તમે ધારશો તો તમને હાવ ગુપ્ત રાખવામાં આવશે, તમારું ક્યાંય નામ નહીં આવે. એટલે આ જે હરામીઓ છે, સમાજના લૂંટેરા છે, આ બેન દીકરીની આબરૂ લેનારા છે, આ રામજી ખાંગરવાળાઓ ને આ જે રાજકોટના રહ્યા ઈ, તો આની જે કાંઈ તમારી પાસે કોઈ પર્સનલ માહિતી આવે, કોઈની પાસે રૂપિયા ખાધા હોય, તમને છેતર્યા હોય, કે કોઈ એવો વિડીયોગ્રાફીમાં કોઈ રૂપિયા બાકી હોય, કેસ્ટો ન આપી હોય, કે ક્યાંય પણ આને આ 5-7 જણાએ કાંઈ પણ ખરાબ કર્યું હોય તમારી આગળ, ખોટું તમારી આગળ થયું હોય, તો તમારું નામે હું બહાર નહીં પાડું અને કાયદેસર સમાજમાં સડાવીશ અને એને ઉજાગર કરીશું. રમેશભાઈ વડોદરિયા, કાંઈ વાંધો નહીં, મારો પૂરેપૂરો સપોર્ટ છે. સત્તુ ભુવાથી બીવાની જરૂર નથી. આપણે સત્તુ ભુવાનો વિરોધ કરીએ છીએ, આપણે એના સમાજનો વિરોધ કરતા નથી, આપણે ધર્મનો વિરોધ કરતા નથી, આપણે માતાજીનો વિરોધ કરતા નથી, આપણે કોઈ ધર્મ વિરોધી કૃત્ય કરવાનું નથી. આપણે ફક્ત ને ફક્ત સત્તુ ભુવો જે કાંડ કરે છે, સત્તુ ભુવો જે સમાજને ઉલ્લુ બનાવે છે, સમાજને લૂંટીને ખાય છે, સમાજના નામે અને ધર્મના નામે ધંધા કરે છે, એને આપણે પર્દાફાશ કરવાનો છે. એટલે જેની પાસે કાંઈ પણ માહિતી હોય તો મારી સુધી પહોંચાડજો. મેં નંબર આપ્યા છે. લાલો પોજીગી એવો કાક છે, હરામીના પેટના, તારી માએ છે ને કોકે ઉતાવળમાં તને પેદા કરી નાખેલો છે, એટલે તું આ ગાડું બોલશો ભાઈ, બરાબર. તારી માએ વંડી ઠેકીને તને પેદા કરેલો છે. તારી માં વંડી ઠેકીને બીજા પાસે પાડોશી પાસે ગઈ હતી, એટલે આ તું પેદા થયો છો, એટલે આ લાઈવમાં ગાડું લખશો ભાઈ. આનાથી વધારે અમે બોલી નથી શકતા. વિક્રમભાઈ રાઠોડ, વિડીયો શૂટિંગનું બહાનું આપી ખાલી રોલ વગરનો કેમેરો લઈ આવ્યો હતો અને 5,000 રૂપિયા પડાવી ગયો છે. વિક્રમ રાઠોડ, અમિતની વાત છે કે રામજીની? સાગર કાવિટિયા, વાલ્મીકી સમાજ અને સતુ ભુવાનું રેકોર્ડિંગ ફેસબુકમાં હતું. કાંઈ વાંધો નહીં ભાઈ, જોઈ લેવું. કોઈની પાસે આની પાસે કાંઈ માહિતી હોય, જે રામજી ખાંગરવાળો, અમિત ડાભી, આરબી પરમાર અને અમિત ડાભી, રામજી, આરસી સોલંકી, બહાદુર કટોણીયો કે પછી ભાવેશ હળવદિયાના કાંઈ પણ તમારી પાસે કાંડ પીડ્યા હોય, એ કાંડ મારી સુધી પહોંચાડો. તમતારે સમાજમાં એને ઉઘાડો પાડીશ. જો તમે ધારશો તો તમારું નામ આપીશ, નકર તમને ગુપ્ત રાખવામાં આવશે. તમારું ક્યાંય પણ નામ નહીં આપવું અને હાવ તમને ગુપ્ત રાખવામાં આવશે જો ધારો તો. મયુરભાઈ બલોલિયા, જય માતાજી ભાઈ. મયુરભાઈ, જય માતાજી. રમેશભાઈ વણોંદિયા, જય માતાજી. કન્નાભાઈ રાજ, જય માતાજી ભાઈ. ઉમેશભાઈ, અમિતભાઈ ડાભી, મોટા ભાઈ માંથી નાનો ભાઈ થવા જાય છે. સાચી વાત છે. અમારા શામજીભાઈ સમેસા કચ્છમાંથી આવે છે, અમારે શામજીભાઈ સમેસા. અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ભાઈ દુબઈ હતા, હવે કદાચ આવી ગયા હોય તો. વિશાલભાઈ સોડાસમા, જય કાનવા દાદાભાઈ. વિજયભાઈ ધોળકિયા, જય માતાજી ભાઈ.
પરવીનભાઈ સોલંકી અમારે જેતપુરથી જોડાણા, જય માતાજી ભાઈ. અશોકભાઈ મકવાણા, જય માતાજી. બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો, કારણ કે જે આ રામજી ખાંગરવાળો આ તો બહુ ખુશ થતો હતો. એને લાગે દીપક ચુડાસમાની આઈડી ઉડી ગઈ, અને આઈડી આ તારા બાપની ઉડે નહીં, બરાબર. અને તારા વિડીયો હતા ને એ હાઈડ મેં શું કામ કર્યા ખબર દીકરા? કારણ કે એમાં મારે સ્ટ્રાઇક ન લાગે ને એના માટે, બરાબર. સ્ટ્રાઇકનો મેસેજ મારામાં આવ્યો, એ 100%ની વાત છે. સ્ટ્રાઇકનો મેસેજ આવ્યો એટલે મેં હાઈડ કરી દીધા. અને હવે તારા વિડીયો કાલથી હું મારું થોડું કન્ટેન્ટ ઉમેરીને તારા ચડાવું છું, પછી જોઈએ કેવા કાલે, પછી તું સ્ટ્રાઇક મારજે, બરાબર. મને આ તારા ભડવાઈએ પહેલા દિવસે ખબર પડી ગઈ હતી. ધ્રુવ ઠાકોર, આવક બંધ થઈ ગઈ કા? આવકની જરૂર નથી, માતાજીની દયાથી આવક તો બંધ થાય નહીં. અને આવક બંધ થઈ જાય તો અમારે કાંઈ આવક લેવા દેવા નથી, બરાબર. પણ અમારે આ એક માધ્યમ છે કે ઘર બેઠા હું મારી વાત તમારા ઘર ઘર સુધી પહોંચાડી શકું, બસ એ જ મારે જોઈ છે. મારે આવક થાય કે ન થાય, આવકના ભૂખ્યા નથી અમે, બરાબર. અમે રામજી ખાંગરવાળા જેવા કે અમે ડાભિયા જેવા અમે સોશિયલ મીડિયા ઉપર કે ફેમસ થવા નથી નીકળ્યા. અમે સમાજને એક ફેમસ કરવા નીકળ્યા છીએ. સમાજના હિત માટે, સમાજના અધિકાર માટે લડવું છે. એટલે અમારે કોઈ આવકની અમારે જરૂર જ નથી. કદાચ મારે એવું ધારણ તો અર્નિંગ મારે હાવ બંધ થઈ જાય ને ફેસબુકમાં, તો મારે કાંઈ લેવા દેવા નથી, બરાબર. મારે આવકની જરૂર નથી. મારો અવાજ ખાલી પહોંચવો પડે, મારો ફેસબુકમાં અવાજ તમારા ઘર ઘર સુધી પહોંચવો પડે, મારે એટલું બસ છે, બરાબર. અને આ જે અત્યારે ફેસબુક જે આપણા વિડીયો વધારેમાં વધારે મોકલે દૂર દૂર સુધી, ફૂલે ફૂલ ચાલુ છે. અર્નિંગ ફૂલે ફૂલ ચાલુ છે, બરાબર. અને લાઈવનો વિડીયો કોઈ કહેતા કે લાઈવના વિડીયોમાં કમાણી છે, તો એની ભૂલ થાય. લાઈવ વિડીયો કરી એમાં કોઈ કમાણી થતી નથી. કિશોરભાઈ સોલંકી, જય માતાજીભાઈ. અમારે મઢડા ગામથી મારા મામાના દીકરા એવા કિશોરભાઈ સોલંકી, જય માતાજીભાઈ. અજીતભાઈ યાર જય માળવાળી માં મેલડી. સતુ ભુવાની જય ભાઈ બોલાય નહીં. સતુ ભુવો કાંઈ એવો કાંઈક ઝાડ નથી ખાઈ ગયો, કોઈ ભગવાન નથી થઈ ગયો. એ બુટલેગર હતો, બુટલેગર, બરાબર. ગામમાં એને કોઈ બાકસ પણ અત્યારે ઉધાર નથી દેતું. હરેશભાઈ કોળી, મારી પાસે ચોપડો છે ભાઈ મોટો, કાંઈ વાંધો નહીં, આપવા વિનંતી. હરેશભાઈ મારો નંબર નાખી દીધો છે, એટલે બધા કોન્ટેક્ટ કરી લેજો ભાઈ. દીપકભાઈ ચા પી લ્યો, તમારું ટાણું થઈ ગયું છે. વિજયભાઈ વાઘેલા, સાચીભાઈ છે, સાચી વાત, હમણાં થઈ જાઓ ભાઈ. ધ્રુવ ઠાકોર, મકવાણા રામદેવ, ગુડ વર્ક. વિજયભાઈ સોલંકી, જય માતાજીભાઈ. અમારા રામજીભાઈ કે છે 115 થયા છે ભાઈ, હજી ઓછા છે ભાઈ. રાકેશભાઈ શેખલિયા, જય માતાજીભાઈ. અમારું આટલું કહેવાનું છે, તમે બંધ કરાવો તો સારું લાગે ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. યુનુસભાઈ રાઠોડ, જય માતાજીભાઈ. રમેશભાઈ વડોદરિયા, અમે કોક ગરીબનો ની હિકો ન લાગે એની દુઆ કરવાની છે ભાઈ, નિહાકો ન લાગે. કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં. અશોકભાઈ મેથળી કાનાની, જય માતાજીભાઈ. વગર આવે કે હવે તારું લાઈવ કંઈ કામનું નથી, તમારે લાઈવ કરે રાખ. અરે ભડવા, લાઈવ ની તારા બાપને અમે, એટલે આને શું છે ખબર છે? આ ભડવાઓને એને એવું છે કે મારી જે આવક થાય ને એને જોવી છે. એટલે આવું બધું આ સ્ક્રીનશોટ ચડાવે ને, એટલે એને લાગે કે દીપક ચુડાસમાની આવક બતાવશે. આ સ્ક્રીનશોટ આવા ચડાવે ને, આવા સ્ક્રીનશોટ ચડાવે. આ છે ઓલો કોણ છે, મહાકાળ વાળો છે ને, મહાકાળ વાળો, આ મહાકાળ વાળો છે. એટલે આ આવી ચડાવે ને, એટલે કે દીપક ચુડાસમા એની આવક છે ને એને જોવી છે કે કેટલી આવક છે. પણ તારા બાપની ખાલી આવક તું જોઈ ગયો હોય ને, તો તારે હેઠેથી સડી પડી જાય. સડી પડી જાય. તું વિચારમાં પડી જાય કે ગાંડાના પેટના, કે તમે જે રૂપિયા કમાવો છો ને, તમે જે રૂપિયા કમાવો છો ને, એવા તો મારે ખાલી આમ જો, ખાલી 5 મિનિટની તમે આખો દિવસ તમે જ્યાંની તમે વાંકાઈ રહ્યો છો ને જેની પાસે, અને તમને 500, 1000, 1500 આપતા હશે ને, એવી મારી એક અડધી કલાકની આવક છે, બરાબર. એ મારે બતાવી નથી. આને એવું છે કે દીપક ચુડાસમાની આવક બતાવે ખાલી, હું સ્ક્રીનશોટ મૂકવા મળું ને આવેશમાં આવીને, એટલે એ કરાવવા માંગે છે. એટલે આ દીપક ચુડાસમા છે,
તું ગમે એટલો ઉશ્કેરી ને તો આ દીપક ચુડાસમા ઉશ્કેરાય નહીં. બરાબર. અંજારવાળા ખીમજીભાઈની કમેન્ટ આવી છે. દીપકભાઈ આવી છે ભાઈ, હું વાંચી લઉં ભાઈ. રાહુલભાઈ મકવાણા, જય માતાજી ભાઈ. અટાણે તો એનું મેલડી અકાલે છે ભાઈ. એનું મેલડી હું હકાળતી હોય, એમાં રૂપિયાનું ખોટું કર્યું છે દુનિયાનું. બરાબર. મલકનું ખોટું કરી કરીને ખાય છે અત્યારે સતુ ભૂવો. કોક ગરીબ દાડીએ જાય તો એને પૂછો કેમ રૂપિયા ભેગા થાય છે. દીપકભાઈ સાચી વાત છે ભાઈ. નંબર નથી, નંબર આપી દઉં ભાઈ, એમાં શું વાંધો. નંબર લઈ લ્યો ભાઈ. 82 3 85 079 97. નંબર તો નાખી દીધા છે, તો સીધા નાખી દઉં છું. વિક્રમ કરમાર એવું કાંક છે. હરાવીના પેટનો ગાળ્યો બોલે છે અને આ નવરીના પેટના અને પાડોહી એ પેદા કરેલો પાછો વિક્રમ નામનો કોઈક આવ્યો. ચાલો એને કરો બોલો. અને જે રામજી ખાંગરવાળા અને જે હરામીઓ તમે જે લાઈવ કરો છો, એ લાઈવમાં તમારે જે લોકો જોવા તમને આવે છે ને, જેટલા તમારા લાઈવમાં લોકો ભેગા થાય છે ને, એટલા તો હું કાયમ બ્લોક કરું છું. 40 જણાને તો હું ખાલી બ્લોક કરું છું. દીકરાઓ રમેશભાઈ વડદુરિયા, જય માતાજી ભાઈ. નનુભાઈ રાવળ, જય માતાજી ભાઈ. મયુરભાઈ રાવળ, જય માતાજી ભાઈ. દીપકભાઈ જય આપા ગીગા ભાઈ. રાહુલભાઈ મકવાણા, જય માતાજી. આકાશ વિડીયો ભોજિયા, જય માતાજી ભાઈ. એમ ન હોય ભાઈ, 5 જણા ભેગા થતા સમાજ નથી અત્યારે. એમ ન હોય, 5 જણા ભેગા નથી થતા સમય નથી અત્યારે. હશે ભાઈ. અમિતભાઈ ડાભીએ મને ગાળું દીધી કાલે. બરાબર. અમિત ભડવાઈએ તમને ગાળું દીધી ને તમારે ખાવાની ન હોય ને ભાઈ. રાહુલભાઈ ભરવાડ, અમારા દિલીપભાઈ પરમાર, જય માતાજી દિલીપભાઈ. સુરેશભાઈ દુધમાલિયા, જય માતાજી ભાવનગરથી. જયસિંહભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. એકવાર ભાઈ બધાય જેટલા જોવો છો એ બધાએ કમેન્ટ કરજો ભાઈ. નકર કોઈક બીવે છે ભાઈ, ઘણા ખરા તો કમેન્ટ કરતા બીવે છે ભાઈ. બીતા હોય તમ તારે ન આવવું લાઈવમાં. દેવરાજભાઈ ભોજિયા, જય માતાજી ભાઈ. જય રખાદાદા સોલંકી રવિભાઈ, જય માતાજી ભાઈ. સારોલા જીતુભાઈ, જય માતાજી ભાઈ. ન હોય તો ખીસે એક લીંબુ છોટાડો, નંબર મળી જાય ભાઈ. કોનો નંબર જોઈએ છે ભાઈ? હરેશભાઈ કોળી, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, જોડાઓ. વિડીયોને બને એટલો શેર કરજો. નંબર મેં મારો નાખી દીધો. આ પાછો નંબર નાખી દઉં, જોજો. હું કૂતરાઓને લાઈમાં હોવાથી. સાચી વાત છે ભાઈ. સુરેશભાઈ દુધમાલિયા, હા જો આમ મરદ બનો ભાઈ. બધાય કમેન્ટ કરો. જે લોકો જોવા આવે છે એક કમેન્ટ કરીને તો જાઓ. બીવો છો હેનથી કોઈ તમને મારી નાખશે? એટલા બધા બીવો છો? ખાલી જોયા ન કરાય. એક કમેન્ટ એવી આવી જોઈએ કે હામાવાળાને રોવાડા ઊભા થઈ જાય. મુકેશભાઈ સોલંકી, હેલો, જય માતાજી ભાઈ. રાહુલભાઈ મકવાણા, જય માતાજી ભાઈ. દીપકભાઈ તમને મને 2 લાખ મળતા જોવે ભાઈ, તો હું દિલથી એકલ પાંદડિયાને હું પ્રાર્થના કરું છું ભાઈ. દીપકભાઈ તમને
મહિને 2 લાખ મળે. હા ભાઈ, હા વિજયભાઈ, જય માતાજી ભાઈ, સાચી વાત છે ભાઈ. માતાજીની દયા છે ભાઈ. અને આ જે બળવાવાળા બળે છે એમ કે અમે આઈડી બંધ કરાવી દઈએ. અમારા જગદીશભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ, બસ જય માતાજી લખીને તોય મારા માટે બહુ છે. કોઈ વિરોધની કમેન્ટ ન કરો તો હાલશે. એ તો અંદર આપણે જે સહી સહી બરાબર, પણ વિરોધમાં તમે કમેન્ટ ન કરો તો હાલે, પણ તમે આવીને ખાલી જોયા કરો એ મજા ન આવે બરાબર. પ્રેમજીભાઈ ડાંગર, કોઈના બાપની બીક નથી હો ભાઈ. દીપકભાઈ, સાચી વાત છે ભાઈ. વિરોધ તો માર્કેટિંગમાં હોય એનો જ. જય માતાજી. દીપકભાઈ, ખરાબ લખે એનો પરિચય આપો. એ પોતે જ નાલાયકો હોય છે. જે ખરાબ લખે પોતે જ નાલાયકો હોય છે, એટલે એનો પરિચય શું આપણે ભાઈ દેવો બરાબર. યુનુસભાઈ, જય આપા ગીગાભાઈ. દીપકભાઈ, જેતપુર દેવી પૂજક સમાજ અને કુંડિયા પરિવાર તમારી સાથે છીએ, ફૂલ સપોર્ટ. પ્રદીપભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. રોહિત પરમાર, જય માતાજી ભાઈ. રાહુલભાઈ મકવાણા, જય માતાજી ભાઈ. એટલે આપણે જે વસ્તુ અત્યારે સમાજ જેનાથી બીતો હોય, અને આજ સુધી દીપક ચુડાસમાએ જેવા વિરોધ કર્યા છે ને, એ વિરોધ સમાજ માટે કર્યા છે ને, આજ સુધી દીપક ચુડાસમાએ જેવા વિરોધ કર્યા ને એવા તમારા તેવડે નથી. હરામીઓ જે હામા પીડ્યા છે એની વાત છે, મારા સાહકો છે એની વાત નથી, મારા અંગત મિત્રો છે એની વાત નથી, મારા જે આપણા ભાઈ બહેન છે, કોઈ આપણને ઈચ્છતા હોય એને નથી કહેતો હું, પણ જે મારા વિરોધી છે એને કહી દઉં છું, તમારા બાપમાં તેવડ નથી. આ દીપક ચુડાસમા જેના જેના વિરોધ કરે છે ને એની સામું બોલવાનું તમારી તેવડ નથી. તમને ગામમાં પાણીના કળશિયા દેતા નથી, હરામીના પેટનાઓ. આ જે અમિત ડાભીઓ રહ્યો એના એટલા ગામડા છે, એ ગામડામાં આજ એને વાઘરી થવા ગયા છે ને, એ વાઘરીને એને કોઈ દી એને સોડા તમે પીવી હોય ને, કોઈની દુકાનેથી સોડા પીવી હોય, 5 રૂપિયાની બોટલની સોડા પીવી હોય ને, તો ત્યાં દેવી પૂજકને વાઘરીને એ બોટલમાં સોડા આપતા નથી. એના ઘરેથી વાસણ લઈને જવું પડે. સાદી સોડા પીવી હોય તો ઘરેથી વાસણ લઈને જવું પડે, ત્યારે સોડા આપે છે. એવી આભડસેટ રાખે છે. મારે આ આભડસેટ રાખવા નથી દેવી, અને જે આભડસેટું રાખે છે ને એને કાયદેસર પગલાં લેવા છે. એટલે મારે દેવી પૂજક બનવું છે. દેવી પૂજક બનીએ ને એટલે ઘણા બધા ફાયદા છે. દેવી પૂજક, અત્યારે દેવી પૂજક નો તમે લખો તો સમાજમાં કે તમારા સરકારમાં તમને કોઈ ઓળખતું નથી. સરકારમાં તો તમારી ઓળખાણ જ નહીં. હાલો, વાઘરી શબ્દ ક્યાં વપરાય છે? કે છે ક્યાંય પણ ડોક્યુમેન્ટમાં વાઘરી લખાતો હોય મને કયો. વાઘરી લખાવાથી ક્યાંય પણ અત્યારે આપણને ઓળખાણ મળતી નથી. એટલે વાઘરીની શબ્દ એક તો જો ગાળરૂપી શબ્દ થઈ ગયો છે. પછી બીજો કે સરકારના ચોપડે અત્યારે કે દેખાય છે, સરકારના ચોપડે તમે જુઓ તો દેવી પૂજક જ લખાય છે. આ દેવી પૂજક આપણે કદાચ બોલીએ કે લખીએ તો આપણને શું કઈ તકલીફ પડે છે? આપણને કઈ વાંધો છે? વિજયભાઈ વાઘેલા, ચકલા કોઈ દી બાદ ન બને ભાઈ. સાચી વાત છે ભાઈ. વિજયભાઈ ચુડાસમા, જય માતાજી ભાઈ. અમારા વિજયભાઈ ચુડાસમા અત્યારે પધાર્યા છે લાઈવમાં. બિચારા થાકી ગયા છે અમારા વિજયભાઈ ચુડાસમા, અને પોતે હેલિકોપ્ટર હાકે છે. હેલિકોપ્ટર હાકીને અત્યારે માંડ ઉતર્યા છે બરાબર. વિજયભાઈ ચુડાસમા, આવો પધારો ભાઈ. મુકેશભાઈ અમારા વિજયભાઈ ચુડાસમા ભાઈ હાચીને હેલિકોપ્ટર હાકે છે ભાઈ, મેં તો જોયેલા છે. ગોપાલભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. ધ્રુવ ઠાકોર, હવે આ ઠાકોરનો દીકરો છો, મારે તને કેવું હું હરામીના પેટના, તું ઠાકોરનો દીકરો ન હોય. તારી માને કોઈ છે ને પાડોહીએ પેદા કરેલો છે ભાઈ. તારી માએ ભૂલ કરી નાખેલી મોટી, એટલે તું આ લાઈનમાં ગાડ્યું બોલશો. હાલ નીકળે. અંધારું જ્યાં આપણું હોય ત્યાં મોટી કમેન્ટ લાગે ભાઈની. અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં પારકાનું અંજવાળું કામ ના આવે. સાચી વાત છે. અમારા ગોપાલભાઈ જગદીશભાઈ જે કમેન્ટ કરે છે એ કમેન્ટ એની પહેલેથી જ્યારે કમેન્ટ એ કરતા હોય ત્યારે સાંભળવાની મજા આવતી હોય છે, ને આપણને જીવનમાં ઉતારે જેવી કે એની કમેન્ટ હોય છે ભાઈ.
મુકેશભાઈ દેવી પૂજક ભાઈ, તમારી સાવ સાચી વાત છે ભાઈ. જય માતાજી ભાઈ. રાકેશભાઈ શેખલિયા, આપણી બીક નથી લાગતી ભાઈ, આપણને બીક નથી લાગતી. સાચી વાત છે. વળશો નહીં મારા ભાઈ, સંધાય સરખા ન હોય કોકનું વિચારો ભાઈ, બળશો નહીં. હા સાચી વાત છે ભાઈ, બળાય નહીં, બધા હરખા ન હોય. જીગરભાઈ સોડાસમા, જય માતાજી ભાઈ. આકાશભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. વિનાભાઈ ગોળકિયા, જય માતાજી ભાઈ. મુકેશભાઈ સોલંકી, જય માતાજી. તમારે એટલે મારું કહેવાનું કે માતાજીની દયા છે. જય રખા દાદા બોટાદના, જય માતાજી ભાઈ. રોય પરમાર, જય હિન્દ ભાઈ, જય હિન્દ, જય હિન્દ. હવે એ ફેક આઈડી વાળો કૂતરો છે. સાચી વાત છે. વિજયભાઈ સુડાસમાં, અમારે પાયલોટ. શક્તિભાઈ મોપલી પરિયા, ઠંડી કેવી છે ભાઈ? ઠંડી બહુ છે હો ભાઈ. અત્યારે હું બહાર બેઠો છું ને, મને ખબર છે ભાઈ. સુનિલભાઈ પાટડિયા, જય માતાજી ભાઈ. સુનિલભાઈ, તો જે અત્યારે આ રામજી ખાંગરવાળો ને આ બધા કરતા હોય, તો એને કહીએ કે આ દીપક બાપુની આઈડી છે. આ તમારા જેવા હરામીઓથી બંધ ન થાય. અને આઈડીની અમારે કોઈ જરૂર નથી. કદાચ આવક થાય કે ન થાય એની અમારે જરૂર નથી. અમારે તો એક આ વાત જે છે અત્યારે ઘરે બેઠો બેઠો હરેક ઘરમાં દીપક સુડાસમા દેખાય છે, એ જ મારા માટે બહુ છે ભાઈ. બરાબર. હાલો ભાઈ ચા પીવા. ઓલા ભાઈ એક ભાઈ કમેન્ટ કરી હતી કે ચા પી લી ભાઈ. જય માળવાળીમાં મેલડી. હાલો બધા મિત્રો ચા પીવા. આપણે વધારે તો કાંઈ નથી કહી શકતા, વધારે આપણે કાંઈ એવા જે હલકા વેડા તો નથી કરતા, પણ આપણા એક લાઈમાં આપણે એક આ ટેવ છે કે ભાઈ ચા પીએ છીએ આપણે. આપણે જો અમે નથી માવો ખાતા કે નથી ગુટખા ખાતા, નથી પાન ખાતા, નથી બીડી પીતા કે નથી દારૂ પીતા. અમારી એક ચા અને ખાવાનું પહેલેથી, એટલે ચા જોઈએ ભાઈ. અને અમારે આ ભડવાઓ જે હલકા વેડા કરે છે એવા હલકા વેડા અમે નથી કરી શકતા ભાઈ. તો પેલા ચા પી લ્યો અને બધાય ચા પીવા આવો મિત્રો. મુકેશભાઈ સોલંકી, જય માતાજી. દીપકભાઈ તમે બરોબર હો એવું લખ્યું છે ભાઈ. મુકેશભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. ગોવિંદભાઈ પરમાર, જય માતાજી. સુનિલભાઈ પાટડિયા, જય માતાજી ભાઈ. અમારા વિજયભાઈ સુડાસમાએ લખ્યું, જય માતાજી ભાઈ. કોકથી બીવાની જરૂર નથી ભાઈ, કોઈથી બીવાની જરૂર નથી ભાઈ. મકવાણા રામદેવભાઈ કહે છે, જય માતાજી ભાઈ. કુદરતને આયા નોખા પાડા ઉપર તો એક જ છીએ ભાઈ. રમેશભાઈ વડદોરિયા, સાચી વાત છે ભાઈ. હું તો બોલીશ ભાઈ, બધી સમાજ એક છે પણ દેવી પૂજક સમાજ એક નથી. સાચી વાત છે ભાઈ. બધાને ખબર પડી ગઈ છે ભાઈ કે દેવી પૂજક સમાજ ખાલી એક નથી. ચા પીવાની કમેન્ટ મેં કરી હતી ભાઈ. વિજયભાઈ વાઘેલા, આભાર ભાઈ તમારો. હાલો ચા પીવા. જય મા શક્તિ, જય માતાજી. પરમાર રાજેશભાઈ, જય માતાજી ભાઈ. અરુણ જેબર, ચિકન બિરયાની ખાવી હોય તો હાલો ભાઈ. વાહ ભાઈ વાહ અરુણભાઈ. મનોજભાઈ પટેલ, મારા ઘરના કોણ બનાવે? મારા ઘરના કોણ બનાવે? ઓલા શેઠાણીને કઈ થોડો મોકલો. સાચી વાત છે ભાઈ. શક્તિભાઈ મોપલી ભર્યા, જય માતાજી ભાઈ. સાંઢિયાના લીંડા જેમ છે ભાઈ. હા સમાજ બધો સાંઢિયાના લીંડા જેમ છે ભાઈ. અમારા વિજયભાઈ સુડાસમાં કહે છે, રામજી ખાંગરવાળો ફોટા પાડીને રોટલા ખાય છે ભાઈ. ઉમેશભાઈ, જય માતાજી ભાઈ. સાચી વાત છે. ઋત્વિકભાઈ મકવાણા, જય માતાજી. ગોવિંદભાઈ પરમાર, જય માતાજી ભાઈ. જડેજા મહાવીરસિંહ, જય
કઈ આવી ચા પીવા ભાઈ? ક્યાં આવીએ ચા પીવા ભાઈ? તમારું એડ્રેસ કહેજો ને ભાઈ, ક્યારેક અમે આવશું ભાઈ. જીવરાજનો વિરોધ ન કરતો, લે આ લે. જીવરાજનો વિરોધ નહીં, જીવરાજના બાપને હોત વિરોધ કરવાનો છે. જીવરાજના બાપે જે કાંડ કર્યા છે ને, એ હમણાં જીવરાજના બાપને હમણાં 2 દી ખાલી જાળવી જા. તું ગમે એવો હોય, કેવલ સોલંકી, તારે કાંઈ કહેવાની જરૂર નથી. હમણાં તારા જે જીવરાજ છે, જીવરાજના બાપે જે કાંડ કરેલા છે ને, હગા ભાઈઓમાં જે કાંડ કરેલા છે ને, એના હમણાં પર્દાફાશ છે. એટલે દીકરા તું જોડ હમણાં. મુકેશભાઈ સોલંકી, મને ફોન કરો ભાઈ. કાંઈ વાંધો નહીં, હું ફોન કરીશ ભાઈ. વિજયભાઈ સોલંકી જાપોદરના, જય રખા દાદા, જય માતાજી ભાઈ. વિજયભાઈ, વલ્કુભાઈ દુમાડિયા, જય માતાજી ભાઈ. રમેશભાઈ વડદોરિયા, દીપકભાઈ, કોક બહારના આપણા ગામ આવ્યા હોય તો અમે કીધું હોય કે 500 રૂપિયા જોડ લીધી હોય તો કેમ નથી કહેતા કે કપડાં આટલા હોય તો સતુ ભુવા લે છે, એટલે કોક ગરીબને બસાલો. દીપકભાઈ, સાચી વાત છે ભાઈ. એ માટે જ આપણે ઝુંબેશ કર્યો છે ભાઈ. કેવલ સોલંકી, હવે તું એમ કે ને કાંઈ ન થાય, પણ હું થાય ને તું જો હમણાં. તારા જીવરાજ કુંઢિયાના બાપે જે કાંડ કર્યા છે ને, જૂના ટાઈમમાં જે કાંડ કરીને મર્યો છે ને, એ હવે બધું બહાર આવશે. જો 2 રકાબી મોકલાવો મારા વાલા. મારા શક્તિભાઈ મોબલી ભરિયા કહે છે. હિંમતભાઈ મિસ્ત્રી, જય ભીમભાઈ, જય ભીમ. મહેશભાઈ દંતાણી, જય માતાજી ભાઈ. દિનેશભાઈ સાવરિયા, તમારું રહેવાનું કઈ બાજુ? અમારું રહેવાનું અત્યારે સાવલી ચોકડી, વડોદરા છે ભાઈ. વાહ, તો મારો લાઈ દિયા મને તુજે. ગોવિંદભાઈ પરમાર એવું કાંઈક લખ્યું છે. એટલે હમણાં 2 દિવસમાં સાચી માહિતી ન આવે ત્યાં સુધી મારે ચાલુ નથી કરવું. સાચી માહિતી આવવાની છે. રામજી ખાંગરવાળાનો બાપ, એ તો જે રામજી ખાંગરવાળાની બાયડી છે એની હારે કાયદેસર ચાલુ છે અત્યારે. આ જો અત્યારે, એટલે તો દેવી પૂજતા નથી. રામજી ખાંગરવાળાનો બાપ, આ રામજી ખાંગરવાળાની જે બાયડી ગઢી છે એની હારે અત્યારે કાયદેસર રંગરેલિયા મનાવે છે. હમણાં એના બાપને માર્યો હતો. રામજી ખાંગરવાળાને એના બાપને જોરદાર માર્યો હતો. જ્યાં બકાલું વેચે છે એનો બાપ, થડો નાખ્યો છે રાજકોટની અંદર જ્યાં આ ભાઈ ત્યાં જઈ અને ફૂલ મારકૂટ કરી હતી. કારણ કે એને ખબર પડી ગઈ હતી કે એની બાયડીએ લફરું કર્યું એના હાર હારે, એટલે કે રામજી ખાંગરવાળાના બાપ હારે. સાચી વાત છે, ખોટી વાત બોલો ભાઈ. દીપકભાઈ, જય દ્વારકાધીશભાઈ. ભાવેશભાઈ પટેલ પાટા, જય માતાજી ભાઈ. કેવલ આને એની મમ્મીએ ભૂલ કરી નાખેલી છે બનાવવામાં. આ કેવલ નામનો જે જનાવર બનાવ્યો છે એને એની માએ ભૂલ કરેલી છે, એને કાઢો. મારી કોમેન્ટ વાંચો. અમારા દિલીપભાઈ, એને કઈ મોઢું અંગી કેમ આવ્યો છે ભાઈ? કેવલ સોલંકી, તમને ભાઈ 100 વર્ષની આયુષ કરે ભાઈ. ગોવિંદભાઈ પરમાર, જય માતાજી ભાઈ. અમારે દિલીપભાઈની ક્યાં કમેન્ટ છે? દિલીપભાઈ, હા દિલીપભાઈ. અમિત ડાભીને આ ગાળ કેટલી મોંઘી પડશે એને એ ખબર નથી. દીપકભાઈ, સાચી વાત છે. કાંઈ વાંધો નહીં, અત્યારે એને દીધી છે, પણ હમણાં શાંતિ રાખો, બધો સમય આવશે. હવે બહુ દૂર નથી એમ. સમય આવશે ત્યારે બધોય આપણે હિસાબ કરીશું. રાહુલભાઈ લોરિયા, જય માતાજી ભાઈ. દિલનો રાજા, જય માતાજી ભાઈ. અમિત ડાભીને રૂપિયા આપેલા છે, વાઘરી બોલવાના હો ભાઈ. દીપકભાઈ, સાચી વાત છે ભાઈ.
સતુ ભુવાના રૂપિયા ખાઈને જ આવ્યા છે રામજી ખાંગરવાળો, અમિત ડાભિયો ને આ ભાવલો હળવદિયો, આ બધા એના રૂપિયા ખાધા છે એને. બરાબરના ખોબા ઉપાડો ભાઈ. વિજયભાઈ ચાવડા, જય માતાજી ભાઈ. તમારી કમેન્ટ તો વાંચી. અમિત ડાભીને રૂપિયા, હા એ આવી ગયો. ઓલા હરામીને બ્લોક કરો, થઈ ગયો ભાઈ બ્લોક. હો ભાઈ. દેવરાજ સોલંકી, જય માતાજી દેવરાજભાઈ. તમે બધા એડ્રેસ સારા ફેરો છો ભાઈ. તમારી કમેન્ટ આવી ગઈ ભાઈ. દિલીપભાઈ તમારી કમેન્ટ આવી ગઈ છે બાપા. નિરાંતના ફળ મીઠા છે ભાઈ. ધીરપના ફળ મીઠા છે, નિરાંતના ફળ મીઠા છે. એટલે હવે સમય આવશે, અમિત ડાભીનો સમય આવશે અને રામજીનો સમય આવશે. પણ રામજી ખાંગરવાળાએ એના બાપને માર્યો તો હું કામ કોક પૂગજ્યો તો ખરા? કાયદેસર એની પત્ની હારે એના બાપને ભાળી ગયો તો. રામજી ખાંગરવાળો શૂટિંગ કરીને આવ્યો તો આયા એનો બાપ ઘરે શૂટિંગ કરતો હતો એની બાયડી હારે. રામજીની બાયડી હારે એના પપ્પા શૂટિંગ કરતા હતા. એટલે આખું એને તો પિક્ચર બનાવવું હતું, પણ ખાલી રીલ બનાવી નાખી. ખાલી રીલ બનાવી એમાં રામજી ખાંગરવાળો ભાળી ગયો કે બાપુ તો આખું પિક્ચર પૂરું કરી દે. એટલે રામજી ખાંગરવાળાએ ત્યાં ફાઇટિંગનો સીન આવ્યો અને મારામારી થઈ અને ખાલી રીલ જ બની. પણ એના બાપો કંઈ કાસો નહોતો. એના બાપાએ જે રીલ બનાવવામાં જ પૂરું કરી દીધું હતું. બરાબર, કારણ કે આખિર બાપ તો બાપ હોતા હે. એટલે પછી રામજી ખાંગરવાળાને એના બાપે આઘો ઉભો રહીને કીધું કે ભાઈ બાપ તો બાપ હોતા હે, બેટા બેટા હોતા હે, એમ કહી અને રામજી ખાંગરવાળાને આ ડાયલોગ મારી એનો બાપ ભાગી ગયો ત્યાંથી. આ રામજી ખાંગરવાળો આ હરામીના પેટનો અને જે એમ કહે ને આ એની બાઈને, બાઈ બહુ હાસવે છે ને, કે બાઈ બહુ હાસવે, બાઈ હાસવે જ ને, કારણ કે હાહરા રે ચાલુ હોય અને ભાઈડાને ખબર ન પડવા દેવી હોય તો પછી હાસવું તો પડે ને. બરાબર, તમે બોલો તો આખે સમાજ વિશે તમે એક કરવા માંગો છો સમાજને. સાચી વાત છે ભાઈ, હું તો બોલીશ ભાઈ. એ આઈડી વાળા એમ કહે છે કે તમે બોલો તો આખે સમાજ વિશે તમે એ સમાજને એક કરવા માંગો છો. એ વાત સાચી છે ભાઈ. લાલજીભાઈ વાઘેલા, જય માતાજીભાઈ. પટેલ ધનરાજભાઈ, જય માતાજીભાઈ. હસમુખભાઈ ઝાપડિયા, જય માતાજી. દીપકભાઈ એવું લખ્યું છે. તો બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો. પ્રકાશભાઈ પંચાલ, જય માતાજી. દીપકભાઈ ચુડાસમા, તમે કોમેડી કરી નાખી દીપકભાઈ. કારણ કે રામજી ખાંગરવાળાએ આ કોમેડી નથી, આ તો સાચી વાત છે. અમારા શાંતિલાલ સોલંકી, સોરી શાંતિભાઈ સોલંકી, અમારે વિજયપુરીથી. જય માતાજી ભાઈ. અમારે આમ ડુંગરના છે અને અત્યારે હાલ વિજયપુરી રહી છે અમારા શાંતિભાઈ. રમેશભાઈ વડદુરિયા, દીપકભાઈ કોઈ નામ ન લેવાય, ખાલી ખોટી લઈ કરવી. દીપકભાઈ તમે સમજો. અરે આના નામ જ લેવાય, આમાં કાંઈ આ કાંઈ નથી. આ જે લોકો છે એ હરામીના પેટનાઓ છે અને એને કાંઈ લેવા દેવા નથી. અને એને સમાજને કઈ દિશામાં જાય છે એને કંઈ લેવા દેવા નથી. એને તો પોતે કેમ મોટા થાય એ જોવાનું છે. કેતન વિકાણી, એને દાડીઓ કરવા દો ભાઈ. સાચી વાત છે. અજયભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. તો જે જીવરાજ કુંડિયાની હમણાં ઓલો કરતો હતો, જીવરાજ કુંડિયાનું નામ નહીં લેતા. જીવરાજ કુંડિયાનું ક્યાં નામ લેવું? હવે એના બાપનું નામ લેવાનું છે. એના બાપે જે કાંડ કરેલા છે એ અમારે હમણાં સબૂત આવવાના છે. એટલે હવે નામ બધું આવી ગયું છે, આખો મેટર સમજાઈ ગયું છે, પણ સબૂત આવવાના બાકી છે. જીવરાજ કુંડિયાએ અને એના બાપે જે કાંડ કર્યા છે એના સબૂત કાયદેસર મૂકીશું અમે. બરાબર, આને એટલું કહેતા એને સમાજમાં આવ્યો નહીં. હવે એના બાપના કાંડ અમે કાયદેસર રજૂ કરીશું અને કાયદેસર સબૂતવાળી વાત કરીશું. આપણે કોઈ મોઢાની બોલેલી નહીં, સબૂતવાળી વાત કરીશું.
એ તો એનો બાપ તો બીજા રામજી બનાવવા માંગતો હતો. હાચી વાત છે. એ તો એ કે રામજીનો બાપ બીજો રામજી બનાવવા માંગતો હતો. એ વાત સાચી છે ભાઈ. દીપકભાઈ, હું તમારો જૂનો મિત્ર વિજયભાઈ સોલંકી. વિજયભાઈ સોલંકી ક્યાં ગામથી છો ભાઈ? વિજયભાઈ ક્યાંથી છો કહેજો ભાઈ. ભરતભાઈ ધોબી જોધપુર, જય માતાજી ભાઈ. રાજેશભાઈ ડાભી છે ભાઈ, જય માતાજી. સોરી હો ભાઈ, ડાભી. ઓલા અમિતનું કંઈક કેવું દીપકભાઈ? અમિતનો હમણાં આજે એની ફૂલે ફૂલ સર્વિસ થી બધાની, અને દલિત સમાજની હામો પીડ્યા હતા, પણ દલિત સમાજે એને ફૂલે ફૂલ સર્વિસ કરી નાખી છે. ભરત ડાભી, જય માતાજી ભાઈ. કોલમ નથી લગાવતો એટલે રામજી ખીજાય છે. સાચી વાત છે. મહેશભાઈ સોલંકી લખે છે, ઓલા દલિત સમાજના લોકોને એને જેમ ફાવે એમ બોલ્યો, બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું. બાબા સાહેબનું અપમાન કર્યું. ઓલા આરબીએ, આરસીડાએ અને અમિત ડાભિયાએ, રામજીડાએ, બધાએ એને ઓલા કહે છે કે ભાઈ અમે એસી સમાજમાંથી આવીએ છીએ, અમારે તમે જે અપમાન કરો છો એની વિશે વાત કરવી છે, તો એને ગાળ્યું દીધી. આજે જેમ ફાવે એમ ગાળ્યું દીધી છે. પછી ઓલા દલિત સમાજના જે આગેવાનો હતા એને સર્વિસ કરી નાખી. રામજી ખાંગરવાળાની, અમિત ડાભીની, આરસીની, જે હાથમાં આવ્યા એને આજે સર્વિસ થઈ ગઈ છે. વિજયભાઈ સોલંકી રાજુલા, જય માતાજી ભાઈ. વિજયભાઈ સોલંકી, જય માતાજી. જય માતાજી ભાઈ. વિનોદભાઈ પરમાર, જય માતાજી ભાઈ. સંજુભાઈ સાચિયા, જય ભીમભાઈ. હું તો બોલીશ, આપણે સંવિધાનથી ચલાય ભાઈ. સાચી વાત છે ભાઈ. સાવનભાઈ દેત્રોજા, જય માતાજી ભાઈ. હસવા મજા આવી ગઈ ને ભાઈ. સાચી વાત છે ભાઈ. મકવાણા રામદેવભાઈ, જય ભીમભાઈ. રાહુલભાઈ પરમાર, જય માતાજી ભાઈ. એટલે જે દલિત સમાજના જે મિત્રો હતા એને ખાલી એ માટે ફોન કર્યો હતો કે ભાઈ તું આ સતુ ભુવાનું એટલું બધું શું કરે છો? સતુ ભુવા કોઈ હાસું કરે છે, ખોટું કરે છે? એટલે સતુ ભુવાનું ઉપરાણું લઈ અને આ જેમ ફેમ બોલવા માંડ્યા. પછી ઓલાથી રહેવાનું નહીં. એટલે એસી સમાજના જેટલા આગેવાનો હતા એટલે રામજીની સર્વિસ થઈ, આરબીની સર્વિસ થઈ અને અમિતડાની સર્વિસ થઈ. આરસીડો બસ્યો છે, હવે આરસીડાનો વારો છે. રાજેશભાઈ ડાભી, જય માતાજી ભાઈ. સુનિલભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. તો અત્યારે જે લોકો અત્યારે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરે, આ થોડું કઈ હાલી જાય ભાઈ. બાબા સાહેબ આંબેડકરનું અપમાન જે થતું હોય તો આપણે થોડા સહન કરી શકીએ. એટલા માટે આ લોકોએ એને હારો બોધપાઠ ભણાવ્યો છે, અને હમણાં થોડા દિવસોમાં પાછી કાયદેસર ફરિયાદ બરિયાદ થવાની છે. અને જે અત્યારે પહોંચી નથી શકતા એટલે આ બધા જે ગેરબંધારણીય શબ્દ છે એનો ઉપયોગ કરવા મળે છે અને નકરા ગાળુનો વ્યવહાર કરવા મળે છે. એટલે આ લોકોને કોઈ જાતનું કઈ નોલેજ નથી. સમાજને સાચું કોઈ દેવાના બદલે એને ખોટી રીતે ક્યાંય ભરાવા માંગે છે. એટલે આ લોકોને કોઈ જાતમાં એને સમજવું નથી. જે આ રામજી ખાંગરવાળો છે એ આ ફૈબા, એનું નામ ફૈબા છે. આ ફૈબાને બીજું કાંઈ લેવા દેવા નથી. રોલા પાડવા અને રૂપિયો કોનો? અમિત ડાભીનો વાપરે છો. પાછો એક રૂપિયો એના બાપનો બગાડતો નથી. જો એને શું કે ખબર કે તમારે ક્યાંય પણ જવું હોય, બારું બાંધવાનું હોય ને, ન્યા બધાને મોકલે, ન્યા જાતો નથી. એમ કે હું અહીં બેઠો છું, તમે જાઓ, તમારું અહીં રેકોર્ડિંગ હું રાખી, તમારે માર ખાઈ લેવાના, તમારું અહીં રેકોર્ડિંગ મને મોકલાવી દેવાનું. આ ભાઈ ઈ બાના કરી અને આને મોકલે બહાર. પછી માર ખાય કોણ? અમિતડો માર ખાય, રામજીડો હું આરબીડો માર ખાય, પછી આવડો ભાવલો માર ખાય, આરસીડો માર ખાય. આ બધા માર ખાવા વાળા.
એને બીજું આવડે છે શું ગાળો બોલ્યા સિવાય ભાઈ? સાચી વાત છે. સોલંકી રવિભાઈ, મેલડી સરકાર, જય માતાજી ભાઈ. મુન્નાભાઈ સોલંકી, જય માતાજી. તો આ ભાઈ એમ કે હું તમારું જે છે ને રેકોર્ડિંગ રાખી, વિડીયો રાખી, તમારે મને મોકલી દેવાનો, એટલે હું બહાર જાય ને તો માર ખાય. બહાર જો જાય એટલે એને માર પડે. એટલે આ ભાઈને અંદરો અંદર રહી અને આ રીતે માર ખાવા મોકલી દે ઓલે આવું. એકવાર ભાઈ હવે હજી ચા પી લઉં એટલે 5-10 મિનિટ હાલી જાય. બરાબર, હાલો બધા ચા પીવા બીજી વાર. કારણ કે એમાં એવું છે કે આપણે મારે કાંઈ બીજું વ્યસન નથી ને, એટલે થોડુંક ભાઈ થાય અને ટાઈમ થાય એટલે સીધા બગા આવવા મળે. અને બીજા તમે તો ભાઈ માવો, પાન, બીડી ને એવું બધું ખાતા હોય તો તમને કાંઈ એટલી નીંદર ન આવે. હાલો બધા બીજી વાર ચા પીવા ભાઈ. મયુરભાઈ ગોરાસવા, જય માતાજી ભાઈ. તમે દીપકભાઈએ વાત કરી એ સાવ સાચી વાત છે ભાઈ, ખોટી વાત નથી ભાઈ. હું તો બોલીશ ભાઈ. એને ગુડ નાઇટ કીધું, એને હુઈ જવું છે ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. સાગરભાઈ પરમાર, જય માતાજી ભાઈ. લાયકો તો ચાલુ રાખો ભાઈ. ચા પીવું તો આ સુધી લાયકો તો ચાલુ રાખો. તો મને એમ લાગે કે ભાઈ હું ચા પીવું છું ને તમે ચા પીવો છો. બરાબર, લાયક ચાલુ રાખો ખાલી. જીતુભાઈ શેકલિયા, જીતુભાઈ ની જતીનભાઈ, જય માતાજી ભાઈ. આ એક એવા ચાના જોડ્યા ભાઈ. મયુરભાઈ ગોરાવા, જય માતાજી ભાઈ. લોકગાયક રોહિતભાઈ કવિરાજ, ખુંખાર મેલડી માં બારેજા. તમારો રોહિતભાઈ કવિરાજ તમારો નંબર આપજો. તમારી નંબરની જરૂર છે મારે, કારણ કે તમારી એને વાત કરવી છે. લોકગાયક રોહિત કવિરાજ, ખુંખાર મેલડી માં બારેજા ધામ. તમારો નંબર મેસેન્જરમાં નાખજો. ચા પીને પછી ધબઈ બોલાવો ભાઈ. સાચી વાત છે. અમને પાછો અમારે ચા પીવી છે ભાઈ. કાંઈ વાંધો નહીં. આપણે હમણાં એક મીટિંગ રાખ્યું છે, એક મહાસંમેલન રાખ્યું છે દેવી પૂજક સમાજનું. એક મહાસંમેલન આપણે દેવી પૂજક સમાજનું રાખી છે. એટલે ત્યારે આપણે બધાએ મળશું, ત્યારે આખો દિવસ નકરી ચા પીવું, હારે બેસીશું. કારણ કે ઘણા લોકોને આડે આપણે મળ્યા નથી. બરાબર, અને આપણે કાંઈ એવા સસ્તા માણા નથી ભાઈ. તમે અને હું આપણે એવા સસ્તા માણા નથી કે આપણે ગમે એને કાયમ મળીએ. બરાબર, આપણે આ હરામીઓ જેવા નથી. એટલે જ્યાં ગલીમાં ડોકાવ ત્યાં તમને મળે એવા આપણે નથી ભાઈ. આપણે એક ઇજ્જતદાર માણસો છીએ. ઇજ્જતદાર માણસો ક્યાંય ગલી ખાસામાં તમને કાયમ ન મળે. બરાબર, જે શું કહેવાય કે પાણીના ભાવ વેચાતા હોય, જેની કોઈ વેલ્યુ ન હોય, જેની કિંમત ન હોય, એ કાયમ ગમે ત્યાં મળે. બરાબર, એકલા ચા પીવો છો? ના બાપા ના. હવે મયુરભાઈ ગોરાવા, ગામ કયું છે ભાઈ? ગામ મેં તમને પૂછ્યું, તમે મને પૂછ્યું? વિવેક વિડીયો રાજુલા, વિજયભાઈ સોલંકી, ભીખાભાઈ ઓહાણી. જય માતાજી ભાઈ. પોતાની ભૂલ પ્રેમથી ન સ્વીકારે તો હટીને સ્વીકારવી પડે ભાઈ. સાચી વાત છે ભાઈ. મને દાંત આવશે કે બોલ્યા, પણ હમણે બહાર જવાનું જેવું પડે નહીં ચા પીન. સાચી વાત છે ભાઈ, જવું પડે હો ભાઈ, સસ્તા નથી. વાત સાચી છે ભાઈ. કયું ગામ? વિજપડી ગામ ભાઈ અમારું. ભીમડાદના રખાદાદાની જય બધા મિત્રોને ભાઈ. ભીમડાદના રખાદાદાની જય. અમારે ભીમડાદ ગામમાં અમારે એક મારા મામાના દીકરાની દીકરી ત્યાં દીધેલી છે ભીમડાદમાં. હમણાં એક એક્સપાયર થઈ ગઈ દીકરી ભીમડાદની અંદર. સતુ ભુવા વિશે. સતુ ભુવાને તો
ઘણા ખરા મને આજે ફોન આવ્યા, 4-5 જણાના ફોન આવ્યા કે દીપકભાઈ તમે સતુ ભુવારે કઈ સમાધાન કરી નાખ્યું છે, માફી માંગી લીધી. મેં કીધું માફી માંગે એ દીપક ચુડાસમા નહીં, બરાબર? તો કે કેમ એ કે વિડીયો આવે છે. પણ આ વિડીયો જ્યારે હું લાઈવના અંતમાં જ્યારે બોલતો હોઉં છું ને કે ભાઈ કોઈ માણસોને મારા વાતથી કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય અને કાંઈ ખોટું લાગ્યું હોય તો મને માફ કરો, એવું હું બોલું છું. છેલ્લે કે જેને આખા લાઈવમાં કઈ મારા શબ્દથી તમને ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો, એવું હું બોલતો હોઉં. તો એનું પાછું કટકો કરી અને આ ઘણા ખરા ક્રિએટરો જે યુટ્યુબરો છે, કોઈ ફેસબુકના જે વિડીયો બનાવે છે, આ બધા લોકો એમ વિડીયો બનાવી નાખે કે દીપક ચુડાસમાએ સતુ ભુવાની માફી માંગી લીધી. એટલે સતુ ભુવાને મારી માફી માંગવી પડશે, બરાબર? અમારી માફી એને માંગવાની છે. આ દીપક ચુડાસમા કોઈ દી સતુ ભુવાની માફી ન માંગે. અને સતુ ભુવાને એ નાટક જ્યાં કરે છે ને તાવાના તેલના, એ નાટક બંધ કરવા પડશે. એ નાટક તો એને બંધ કરવા જ પડશે. અને એ નાટક બંધ નહીં થાય ત્યાં સુધી દીપક ચુડાસમા વિરોધ કરતો રહે, બરાબર? દીપક ચુડાસમા માફી માંગે નહીં, માફી મંગાવે. માફી માંગે એ દીપક ચુડાસમા ન હોય, બરાબર? એટલે કોઈને એવું મનમાં ન રહે. મારા ચાહકોને, મારા મિત્રોને કહેવાનું કે કોઈ ખોટી ઉપાધિ ન કરતા. દીપક ચુડાસમા ક્યારેય માફી માંગવાનો નથી. કદાચ મસ્તક પડી જાય કે કદાચ શરીરના ટુકડે ટુકડા થઈ જાય તો દીપક ચુડાસમા સતુ ભુવાની ક્યારેય માફી ન માંગે. સતુ ભુવાને માફી માંગવાની છે, એ જસા દાદાની માફી માંગવાની છે, અમારા દેવી પૂજકની નહીં, મારી નહીં. જસા દાદાની માફી માંગી લે એટલે અમારે કાંઈ કોઈની હારે વધારવાનું નથી. જસા દાદાની સતુ ભુવો જો માફી માંગે તો હું એ મેલડી માની માફી હું માંગીશ, એ દીપક ચુડાસમા, બરાબર? ભગીરથભાઈ ખાસર, ભાઈ ખાસર થઈને તું ગાળ બોલમાં, પછી કાલે સવારે તું પાછા તારા સમાજને કહેતો નહીં, તારા સમાજને કહેતો નહીં. હરામીના પેટના ગંદી નાલીના કીડા, પાડોહીની વંડી ઠેકીને આવેલો તારો બાપ, પછી તારા સમાજને આમાં ભળે નહીં પાછો. તારા સમાજને જો ખોટું ન લાગે પછી કહેતો નહીં. હરામીના પેટના ભગીરથ, ભગીરથ હોય તો તારા બાપના ઘરનો, અમારો નહીં. તારા બાપના ઘરનો, અમારો નહીં. આ તારો બાપ દીપક ચુડાસમા છે, હો. અને હલકીના પેટના આ મારા લાયમાં છે ને, મારા લાયમાં બેનું દીકરીયું હોય. મારા લાયમાં બેનું દીકરીઓનો પાર નથી. હરામીના પેટના નીસ મારીને અમે તારી જેમ લખી નો એકી કે તારી જેમ બોલી નો એકી. ભડવાના પેટના હરામી, જે તું લખશો ને હરામીના પેટના, આ બેન દીકરીઓ કોક જોવે છે એટલે તને બ્લોક કરું છું. ભડવાના પેટના. મહેશભાઈ, આપણે કોઈ ભાઈ ગાળું નહીં લખતા. આપણા લાઈમાં ભલે એને લખી એને બ્લોક કરી દીધો છે. આપણે જેને આ જે શબ્દ લખ્યા મહેશ સોલંકી, તમે તમારી કમેન્ટ પાછી લઈ લ્યો ભાઈ. કોઈ આપણા લાઈવમાં ગાળું નહીં લખતા ભાઈ. ચાલો, સવારે ગાડીમાં જવાનું છે, સવારે 6 વાગે ફોન આવશે ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. મુકેશભાઈ પરમાર, જય માતાજી ભાઈ. આપણા લાઈવમાં આપણા જે મિત્રો છે એ કોઈ ભાઈ ગાળ નહીં લખતા. અને જેને ગાળ લખી છે એ ભાઈ કાયદેસર કાઢી નાખજો. કારણ કે આપણા લાઈવમાં બેન દીકરી જોતી હોય છે, બેનો દીકરીઓ જોતી હોય. અને આપણું લાઈવ બધાય કાયદેસર પારિવારિક જે અત્યારે પ્રોગ્રામ બની ગયો છે, આપણું લાઈવ પારિવારિક પ્રોગ્રામની તરીકે જોતા હોય. અને મોટી મોટી LCD સ્ક્રીન ઉપર આપણું લાઈવ જોવે છે. તો આપણે કોઈ પણ આપણો કોઈ મિત્ર હોય, આપણો ભાઈ દીકરો હોય, કોઈ આપણે ગેરશબ્દ લખવો નહીં કે ગેરશબ્દ બોલવો નહીં. લાઈવમાં નહીં બોલવાનું. બાકી ફોનમાં આવે ને તો ફોનમાં એના આ કાનેથી ખાલી મારો અવાજ સાંભળે તો ઓલા કાનેથી લોહી નીકળવા મળે, એવું અમને બોલતા આવડે છે. પણ અમે આ બેન દીકરીઓ હોશમાં બેઠા હોય અને કોઈક બાપ દીકરી બેઠા હોય, આખો પરિવાર દીકરીઓ સાથે બેઠો હોય, એવામાં આપણે કોઈ ગાળનો ઉપયોગ નહીં કરવાનો, કોઈ અપશબ્દોનો ઉપયોગ નહીં કરવાનો ભાઈ. અને ગાળું જે લખે એ હલકાના પેટના હોય છે, બરાબર છે?
એટલે આપણે કોઈ પણ ગાયડુનો વ્યવહાર આપણે કરવાનો નથી. જેને ગાય લખી છે હામી એ ગાય કાઢી નાખો ભાઈ. મહેશભાઈ સોલંકી કોણ છે? બરાબર, એ એક ગાય કાઢી નાખજો, તમારી કમેન્ટ કાઢી નાખજો. એને મેં બ્લોક કરી દીધો છે. ઉમેશભાઈ સોલંકી જય માતાજીભાઈ, સંજયભાઈ સોલંકી જય માતાજીભાઈ, જય માળવાળીમાં મેલડી, દોસ્તીવાળા મકવાણા ગાળું હોય ને હલકા બોલે, સાચી વાત છે ભાઈ. હરોજનો એપિસોડ, સાચી વાત છે, હરોજનો એપિસોડ છે. અને આ એપિસોડ મારે બેનું દીકરીઓ પણ જોવે છે. આ લાઈવ મારું છે ને કોઈક LCD ટીવીમાં લગાડીને આખા પરિવાર સાથે જોવે છે. બરાબર, હું લેપટોપમાં જોઉં છું. અમારા દોસ્તીવાળા કહે છે મકવાણાભાઈ, હવે કોઈક લેપટોપમાં જોતા હોય, કોઈક જેમ આખા પરિવાર સાથે LCDમાં લગાડીને જોતા હોય. હવે એમાં કોઈ ગાયડુના વ્યવહાર કરે અને એની વચમાં બેન દીકરીને ઊંધું કહેવાનું થાય, આવું ન થવું જોઈએ. આપણી બેન દીકરી બધાય, તમારી બેન દીકરી અને મારી બેન દીકરી, કોઈ બેન દીકરીની સામે કોઈ દિવસ અપશબ્દનો ઉપયોગ નહીં કરવાનો. થોડું ઓછું ભલે બોલે, કોઈ આપણે નિશા ભલે કહી દે, પણ આપણે કોઈને એવો ગેરવર્તન વાળી વાણી કરવાની જ નહીં, જેથી કરી આપણું કે સમાજમાં નાક કપાય. કોઈ બેન દીકરીને એના પપ્પા રે કે એના પરિવાર સાથે બેઠી હોય અને ગાયડુનો આ ઉચ્ચાર થાય અને બેન દીકરીને કે એ પરિવારને ઊંધું ખોવાનું થાય, એવું વર્તન ક્યારે આપણે કરવાનું થતું નથી. ભલે આપણે વ્યુઅર્સ ભલે ઓછા આવે, પબ્લિક ભલે ઓછી થાય, આપણે પબ્લિકની જરૂર નથી, માણસની જરૂર છે. સાચા માણસની જરૂર છે. સાચા કોઈ પણ લડવૈયાની જરૂર છે, શૂરવીરોની જરૂર છે. આપણે ખાલી ટ્રાફિક કરવાનું નથી, જરૂર નથી. આપણે 5-10 માણસ એવા કાયમ તૈયાર થાય. આપણી જે અત્યારે સૂઝબૂઝના કારણે હામાવાળાને આપણે 20 લોકોમાંથી 5 જણાને આપણી વાત લાગે અને 5 જણામાંથી 1-2 જણા એમાં એવા સુધરી જાય અને સમાજના હિતમાં કામ કરે, પરિવારના હિતમાં કામ કરે, એવા લોકો થાય ને તોય અમારો આ આખું લાઈવ કરવું સફળ થઈ જતું હોય છે ભાઈ. બાય બ્રધર, ગુડ નાઇટ. કેતનભાઈ વિકાણી, કાંઈ વાંધો નહીં ભાઈ, આવજો. મુન્ના જોગરાણા, જય ગાંડા બાપાના મેલડીમાં, જય મેલડીમાં ભાઈ. વિપુલભાઈ મીઠાપરા, જય માતાજી ભાઈ. વિપુલભાઈ, ધર્મેશભાઈ ડાભી, જય માતાજી ભાઈ. દોસ્તીવાળા મકવાણા, સાચી વાત છે ભાઈ, એવું લખ્યું છે ભાઈ. વિજય ડબિંગ, જય માતાજી કી જય. વિશાલભાઈ ચૌહાણ, જય માતાજી ભાઈ. અરવિંદભાઈ રોજિયા ઉસ્તાદ શિયાળ, જય માતાજી ભાઈ. અરવિંદભાઈ રોજિયા ઉસ્તાદ શિયાળ, જય માતાજી ભાઈ. અને 110 સાસા લોકો જોવે છે ભાઈ, સાચી વાત છે ભાઈ. કાંઈ વાંધો નહીં મારા મિત્રો, મારી માતાઓ બહેનો, જય સતુ ભુવાનું માળની મેલડી ભાઈ. અમારા ખીમજીભાઈ અંજારથી, જય માતાજી ભાઈ. જય માતાજી ખીમજીભાઈ. અમારા ગોપાલભાઈ સુડાસમા, અમારા ભાઈ રાજુભાઈ સોલંકી, પ્રવીણભાઈ સોલંકી, અમારે ધર્મેશભાઈ ડાભી. જોડાઓ મિત્રો બધાય, અને વિડીયોને બને એટલો બધા શેર કરી દેજો. ભલે હવે પૂરું થવાના અંત છે, પણ બધા વિડીયો શેર કરી દેજો. કોઈ પણ મારો મિત્ર, સાચા મિત્ર હોય ને એને મારે કેવું ન પડે કે વિડીયો શેર કરજો. બરાબર, અમારે દોલતભાઈ હમણાં કામમાં પીડ્યા છે, નકર દોલતભાઈને કેવું જ ન પડે. એ પેલા લાઈવમાં આવે એટલે પેલા એ જ કામ કરે, પેલા બધે વિડીયો શેર કરી દે, પછી બેઠા જોવે. એટલે મારા પરમ મિત્ર હોય, મારી વાતથી તમને સારું લાગતું હોય તો મારો વિડીયો તમે શેર કરી દેજો ભાઈ. બરાબર, આયા ભજન મિત્ર મંડળ સાંભળે છે ભાઈ, સાચી વાત છે. શિયાળ અરવિંદભાઈ, આભાર ભાઈ તમારો. રામજીભાઈ, દીપકભાઈ, ગુડ નાઇટ. કાંઈ વાંધો નહીં ભાઈ, હવે આમે હું જ આવ જ છું, એટલે કાંઈ વાંધો નહીં. હવે ધીમે ધીમે તમ તારે હુવો. અમિતભાઈ રાજપૂત, જય માતાજી ભાઈ. રાજપૂતભાઈ, ગુડ નાઇટ ભાઈ. વિશાલભાઈ ચૌહાણ, કાંઈ વાંધો નહીં ભાઈ, ધીમે ધીમે હુવાની તૈયારી કરો, કારણ કે સવારે બધાને પાછા કાંઈ કામે ધંધે જવાનું હોય છે વહેલું ભાઈ. ક્યાંય ના પોતાય ત્યાં એવા શબ્દો બોલે ભાઈ, સાચી વાત છે ભાઈ. ભેસાસુર દાદા ભાણું ચાલુ કરાવી એમ કીધું હતું કે મનસુખ રાઠોડે કીધું હતું. સાગરભાઈ કાવીઠિયા,
ભેસાસુર દાદાની જે ભાણાની મહેનત છે અમે ધીમે ધીમે ચાલુ કરી છે, અને માતાજીની દાદાની જો દયા થઈ જાય તો થઈ જાય ચાલુ ભાઈ. અને એમાં અમે ઘણી બધી મહેનત કરી છે ભાઈ, અને ચાલુ જ છે મહેનત. દીપકભાઈ મનોજભાઈ શિરોયા સુરતથી, મનોજભાઈ શિરોયા, જય માતાજી ભાઈ મનોજભાઈ. વિજયભાઈ જય માતાજી ભાઈ. સંજુભાઈ સાચિયા જય માતાજી ભાઈ. 30 શેર કર્યા છે ભાઈ દીપકભાઈ, વાહ ભાઈ વાહ. ધર્મેશભાઈ ડાભી જય માતાજી ભાઈ. માળવાળીએ કીધું છે મારા સમ છે, તમે વિરોધ ન કરો. સાચી વાત છે ભાઈ. વિરોધ હું મારા પોતાના માટે નથી કરતો, વિરોધ મારા સમાજ માટે કરું છું. મારા દેવી પૂજક સમાજનું અપમાન થયું છે એટલે વિરોધ કરું છું, બરાબર. સતુ ભુવા અમારા જસા ભુવાની માફી માંગી લઈ, જસા દાદાની માફી માંગી લઈ, એટલે અમારે કાંઈ લેવા દેવા નથી. ભલે ધોણે કાયમ અમારે ક્યાં જ્યાં જવું છે તો ઉપાધિભાઈ. શિયાળ અરવિંદભાઈ આવો ક્યારેક ભજન સાંભળવા ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ, ક્યારેક મોકો આવશે તો આવશું ભાઈ, બરાબર. તમારો નંબર નાખી દેજો. બધાને હું એક રિક્વેસ્ટ કરું છું કે પોતપોતાનો નંબર મેસેન્જરમાં નાખી દેજો, જેને ભાઈ મારી સાથે જોડાવવું હોય, બરાબર. એને પોતપોતાનો નંબર મેસેન્જરમાં નાખી દેજો, એટલે હું પછી સેવ કરી લઉં. હમણાં એક ગ્રુપ બનાવવાનું છે, આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવીશું, એમાં બધાને એડ કરી લઈશ ભાઈ, બરાબર. મનોજભાઈ પટેલ ગુડ નાઇટ ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. સંજયભાઈ સોલંકી જય માતાજી ભાઈ. જાનવી રાઠોડ જય માતાજી ભાઈ. મંથન રાઠોડ જય માતાજી, જય માતાજી. એટલે વિડીયો બને એટલો શેર કરી દેજો. ગભરુ બાપુની માળવાળી મેલ, ગજરુ બાપુની હોય, આમાં તો કેટલા જણાની મેલડી છે ભાઈ. ગજરુ બાપુની કયો કે પછી સતુ ભુવાની કયો કે પછી અમારા જસા દાદાની કયો, મેલડીમાં તો મેલડી માસ છે ભાઈ, બરાબર. મને તો ગર્વ છે કે ખાસ ઉઠીને વાઘરીની દેવી ધૂણે છે ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. અલ્પેશભાઈ ડોબરિયા જય માતાજી ભાઈ. ગોરધનભાઈ મકવાણા જય માતાજી ભાઈ. શિયાળ અરવિંદભાઈ જય માતાજી ભાઈ. આમાં નહીં નાખતા, આમાં શું છે, અમુક તમારા નંબરનો ગેરઉપયોગ કરે. આમાં બધાય સાચા હોતા નથી, મને બધા ખરાબી હોતા નથી. મેસેન્જરમાં નાખો, મેસેન્જર આવે ને તમારું મેસેન્જર, એમાં નાખો એટલે એ મારી સુધી જ પહોંચે. અને આ તમારો નંબર છે ને એ કાયદેસર જાહેરમાં જાહેર, એટલે જાહેર તમારો નંબર નથી કરવો ભાઈ, બરાબર. ગોરધનભાઈ મકવાણા અને શિયાળ અરવિંદભાઈ બે નંબર કાઢીને મેસેન્જરમાં નાખી દો બધાય. જેના જેના નંબર આપવા હોય, મારી સાથે વાત કરવી હોય તો બધાય મેસેન્જરમાં નંબર નાખી દેજો, બરાબર. એટલે આપણે મેસેન્જરથી વાત કરી લેવું. હું નવરો થાય એટલે બધાને સામેથી કોલ કરીશ ભાઈ, બરાબર. અલ્પેશભાઈ ડોબરિયા જય માતાજી ભાઈ. તો આજે આપણે આ લાઈવ અહીંયા પૂરું કરીએ છીએ ભાઈ. મુકેશભાઈ પરમાર જય માતાજી ભાઈ, ગુડ નાઇટ. ઝાહણિયા ચિરાગભાઈ જય માતાજી ભાઈ. વાસુદેવ પ્રજાપતિ જય માતાજી. દીપકભાઈ ભુવા અગ્નિમાં નાય તોય સળગે નહીં, તો મર્યા પછી ભુવા સળગે જ નહીં ને ભાઈ, સાચી વાત છે ભાઈ. ભુવા અગ્નિમાં નાય તોય સળગતા નથી, પછી મર્યા પછી કેમ સળગી જાય, એમ કહેવાનું એવું છે. પણ આ તો બધી એક શું કહેવાય કે દેખાડો છે. સંજુભાઈ સાચિયા જય માતાજી ભાઈ. કોઈ આમાં નંબર નહીં નાખતા, કારણ કે તમારો નંબરનો મિસયુઝ થાય. એટલે મેસેન્જરમાં નંબર નાખો, મેસેન્જરમાં. મેઘરાજ સિંહ ઝાલા, ક્યાં ટોપિક ઉપર લાઈવ ચાલુ છે ભાઈ? મેઘરાજ સિંહ ઝાલા. અમે આજે સમાજના હિત અને સમાજના જે અંદર રહેલા કીડાઓ એને કાઢવા માટે ટોપિક લીધેલું છે. પેલા સમાજમાં રહેલા જે અંદર જે કોરી ખાય છે એવા કીડા, સમાજને અંદરો અંદર રહી અને કોરી ખાય છે એવા કીડાને ઉજાગર કરવાના, કીડાઓને બહાર કાઢવાના. આ કીડાઓ જે થયા છે એનાથી આખો સમાજ અત્યારે ત્રાહીમામ હોય અને સમાજને લૂંટીને ખાતા હોય, સમાજને એક ગેરપ્રવૃત્તિની તરફ લઈ જતા હોય, સમાજને એક નીચ કક્ષા તરફ લઈ જતા હોય, એને બહાર કાઢવા માટે આખો આ મુહિમ છે ભાઈ અમારી.
મારે એક વાત પૂછવી છે, શું ધર્મ આવું અહંકાર કરે? ન કરે. ધર્મ કોઈ દિવસ કોઈને અહંકારથી વાત ન કરે કે ગુમાનથી વાત ન કરે. ધર્મ છે એ એક વસ્તુ, ધર્મની વસ્તુ, આ ધર્મ છે એ એક શું કહેવાય કે સાગર છે. સાગર કોઈ દી સલકે નહીં, ખાબોચિયા સલકે. કુલદીપ કાઠી શું છે તારે લે, શું છે તારે? મારે બધું છે. ઝેરી અવિરાજ, જય માતાજી ભાઈ. થોડુંક હકો ભાઈ, પૂરું ના કરો લાઈવ. મયંક બાબરિયા, હવે ભાઈ ટાઈમ થઈ ગયો છે એટલા માટે. અને જે લોકો સમાજમાં રહીને સમાજને કોરી ખાય છે, સમાજને લૂંટવાનું કામ કરે છે, એવાને બહાર કાઢવા માટે આખું મુહિમ ચલાવી છે અમે, બરાબર. અને આ લોકો જે સમાજમાં રહીને સમાજને લૂંટવાનું કામ કરે છે, સમાજને ગેરમાર્ગે દોરે છે અને સમાજને એક ભ્રમણામાં નાખે છે કે અમે તમારા સાચા સાહક છીએ અને જે લોકો સાચા છે એ ખોટા છે. પોતે ખોટાને સાચા કરે છે, સાચા છે એને ખોટા કરે છે. એવું કરી આ હરામજાદી જે અત્યારે જે નીકળી પડ્યા છે સમાજમાં. અમારા કુનાલભાઈ ભોજવિયા, જય માતાજી ભાઈ. શૈલેષ બાપુ બારપટોળી, જય મહારાજ. શિયાળ અરવિંદભાઈ, શૈલેષ બાપુ બારપટોળીથી જય સીતારામભાઈ. શિયાળ અરવિંદભાઈ, જય માતાજી ભાઈ. કુનાલભાઈ ભોજવિયા, જય માતાજી. તો જે સમાજમાં પેલા આપણે આવા લોકોને બહાર નહીં કાઢીએ, સમાજમાં આવા લોકો જે ગુમરાહ કરતા હોય સમાજને, એવાને નહીં ઓળખી તો સમાજનો કોઈ દિવસ વિકાસ થવાનો નથી. સમાજને સાચી દિશા મળવાની નથી. અને સમાજને ગેરમાર્ગે દોરતા બંધ નહીં થાય તો સમાજ ક્યારેય ઉપર આવશે નહીં. જય શ્રી માળવાળીમાં મેલડી. મારે કોઈનું નામ નથી લેવું, પણ એટલું જરૂર કહેવું છે કે ઘણા લોકો રખાદાદાનો, દાડમા દાદાનું અપમાન કરે છે. એનો તો વિરોધ કરવા તમે ગયા નહીં ભાઈ. બધાયના ધીમે ધીમે વારા આવશે, બરાબર. રખાદાદાના અપમાન કર્યા હોય કે ધર્મને ગાળ્યું બોલતા હોય છે, એ આ 2-5 જણા જ બધું કરે છે. ઓર આપ બોલો તો મેરા નંબર ડાલ દો. દર્શન ગોળકિયા, જય માતાજી ભાઈ. મેસેન્જરમાં નાખજો. અને તમે હિન્દીમાં લખ્યું છે તો હું તમને કહું છું, તમારો નંબર છે ને મેસેન્જરમાં જેને પણ નંબર આપવો હોય એ મેસેન્જરમાં નંબર નાખજો. જય માતાજી ભાઈ. કભી તો કોલ लगाओ मेरे को. काहे वांधो नहीं, તમારો नंबर, आपका नंबर है ना, वो मैसेंजर में डाल दो, मैं आपको फ़ोन करूँगा. लेकिन तुम्हारा नंबर है ना, ये इधर नहीं डालने का, कमेंट में नहीं डालो. तुम्हारा नंबर जो मैसेंजर में डाल दो तो मैं आपको कॉल लगा दूंगा कल. कुणालभाई भोजिया, मुकेशभाई परमार, લાઈવ હાકો, થોડુંક પૂરું ના કરો. મયંકભાઈ કહે છે પણ હવે મને નિંદર આવવા મળી છે, બરાબર. એટલે હવે આપણે આ લાઈવ અહીંયા પૂરું કરીએ છીએ. અને મોટું એક વાત કરી દઉં કે જીવરાજ કોંઢિયાના બાપનો ધડાકો બોલવાનો છે. 2-3 દિવસમાં જીવરાજ કોંઢિયાના બાપનો ધડાકો બોલવાનો છે. એના મારી પાસે પાકા પ્રૂફ આવી જાય. એટલે જીવરાજ કોંઢિયાએ જેવા કાંડ કર્યા છે એવા તો કોઈએ નથી કરેલા. જીવરાજ કોંઢિયાના બાપે કાંડ કરેલા છે એવા કોઈએ નથી કરેલા. એ ધડાકો બોલવાનો 2-3 દિવસમાં. અને આ જે ભડવાઓ જે રામજી ખાંગરવાળાનું કહેતા કે દીપક ચુડાસમાની આઈડી બંધ થઈ જાય, તો આ તારા બાપ દીપક ચુડાસમાની આઈડી છે, આ બંધ ન થાય. અને ત્રીજી વાત કે દીપક ચુડાસમાની કોઈ અફવા ફેલાવતા નહીં. દીપક ચુડાસમા સતુ ભુવાની ક્યારે માફી માંગવાનો નથી અને ક્યારે પણ એવું કોઈ વિચારતા નહીં. સતુ ભુવાને અમારા જસા દાદાની માફી માંગે તો જ આ વિરોધ બંધ થાય. નકર સતુ ભુવાની કોઈ હેસિયત નથી કે દીપક ચુડાસમાને માફી મંગાવે, બરાબર. એટલે એટલું કહી અને હું મારું આ લાઈવ પૂરું કરું છું, બરાબર. સાસા મુંજા છે અને ખોટા પૂજા છે, સાચી વાત છે ભાઈ. અમારા અનિલભાઈ મીઠાપરા અત્યારે આવ્યા, જય માતાજી અનિલભાઈ. તો હવે આપણે આ લાઈવ અહીંયા પૂરું કરીએ છીએ અને કાલે આપણે 9:30 થી 10 ગાળામાં આપણે બધા મળીશું પાછા અને નવા જ ટોપિક સાથે મળીશું. તો ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. આવજો બધાય. જય માતાજી.